ગાંધી અને સુદામા નગરી પોરબંદરને હળિયાળું બનાવવા પોરબંદર શહેરના સમાજ શ્રેષ્ઠીઓએ જવાબદારી સંભાળી છે. રવિવારે નટવરસિંહજી ક્લબમાં આ અંગે મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં 4100 વૃક્ષો માટે નગરજનોએ સ્વયંભૂ નોંધણી કરાવી હતી અને 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગથી બચવા અને પ્રકૃતિને બચાવવા વૃક્ષોનું વાવેતર અને જાળવણી અતિ જરૂરી છે. ત્યારે પોરબંદરને ગ્રીન બનાવવા રવિવારના રોજ નટવરસિંહજી ક્લબ ખાતે મહત્વની મીટિંગ યોજાઈ હતી. તાલુકા રેડક્રોસ શાખાના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા, પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણ ખોરાવા, પોરબંદર ગ્રીનના કોઓર્ડિનેટર ધર્મેશ પરમાર દ્વારા જણાવાયું છે કે સંસ્થાઓના ઉપક્રમે 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાની સાથોસાથ તેનો ઉછેર પણ કરવામાં આવશે, જેમાં લીમડો, પીપળો, વડલો જેવા 100 વર્ષ કે તેથી વધુ આયુષ્ય ધરાવતા અને પ્રકૃતિ તથા પર્યાવરણને ઉપયોગી એવા આ વૃક્ષોનું પદ્ધતિસરનું વાવેતર કરવાની સાથોસાથ તેનો વ્યવસ્થિત ઉછેર પણ કરવામાં આવશે. નટવરસિંહજી ક્લબ ખાતે યોજાયેલી મીટિંગમાં ઉપસ્થિત તમામ નગરજનોએ 5000 વૃક્ષો રોપણના સંકલ્પો લીધા હતા. બેઠકમાં કથાકાર રમેશભાઈ ઓઝા, સ્વામી ભાનુપ્રકાશજી, પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા તથા પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી, પાયોનિયર ક્લબના પ્રવીણભાઈ ખોરાવા, રેડક્રોસના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા, કોઓર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર હાજર રહ્યા હતા. સુરખાબી નગરી પોરબંદરને ગ્રીન બનાવવા દાતાઓ પણ આગળ આવ્યા છે, જેમાં સૌથી મોટી જવાબદારી જીઆઈડીસી એસોસિએશને લીધી છે. એસોસિએશનની ટીમ દ્વારા એક વૃક્ષના ₹1500 લેખે 30 લાખના ખર્ચે 2000 વૃક્ષોનું દાન નોંધાવ્યું છે. એ સિવાય પણ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા કુલ 4100 વૃક્ષો માટે નોંધણી કરાવી છે. શહેરને હળિયાળું બનાવવાની મુહિમમાં ડોક્ટર શેઠ, ડોક્ટર દર્શક પટેલ, ડોક્ટર ગરેજા, ડોક્ટર કલ્પિત પરમાર, નીરજભાઈ મોનાણી, ભરતભાઈ રૂઘાણી, ધવલભાઈ જોશી, દીપેનભાઈ ગોરસિયા, અનિલભાઈ કારિયા, અશોકભાઈ કોટેચા, આકાશભાઈ લાખાણી, નરેશભાઈ થાનકી, આનંદ દત્તાણીના સહયોગથી આ કામગીરી થઈ રહી છે. શહેરને હળિયાળું બનાવવા સદ્રાવના ટ્રસ્ટે મોટી જવાબદારી લીધી છે, જેમાં ટ્રસ્ટના દ્વારા વૃક્ષોના રોપાથી લઈ ઉછેર સુધીની જવાબદારી લીધી છે. કુદરતી આફતો સમયમાં વૃક્ષને નુકસાન પહોંચશે તો ફરી વાવેતર કરવામાં આવશે અને તેને પાણી, ખાતર સહિત જરૂરિયાત પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે કથાકાર રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ધર્મશાળા લાખો રૂપિયાના ખર્ચે, કરોડ રૂપિયા ખર્ચે બનાવવાની આપણી ક્ષમતા ના હોય, પણ જો મનુષ્ય એક વૃક્ષ વાવે તો એક ધર્મશાળાનું નિર્માણ કરે તેવી તાકાત છે. કેટલાય પક્ષીઓને તે વૃક્ષમાં આશ્રય મળે છે. ભેંસ પણ આ કાળા તડકામાંથી બચવા માટે વૃક્ષની નીચે આટા લગાવે છે. એક વૃક્ષ એટલે એક ઔષધાલય છે. આપણે એક વૃક્ષ વાવીએ તો એક ધર્મશાળા, એક અન્નક્ષેત્ર અને એક ઔષધાલય, એક મંદિરનું નિર્માણ કરી શકીએ છીએ. આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ આયોજનમાં જીટીપીએલના રાજભા જેઠવાનો સહયોગ મળ્યો છે. 3000 રૂપિયાની અંદર જે દાતા હશે તેની તકતી પણ લાગશે, તેમજ તેના મોબાઈલ નંબર પર તેનું સ્ટેટસ મળતું રહેશે. જો વૃક્ષો બળી જશે તો અમે ફરી રોપણ કરીશું. અત્યાર સુધીમાં 4100 વૃક્ષો માટે નોંધણીનો આંકડો પહોંચી ગયો છે. પોરબંદરને ગ્રીન બનાવવા લોકો ઘણો સાથ અને સહકાર મળી રહ્યો છે. વિવિધ સેવાભાવી સંસ્થા અલગ અલગ વિસ્તારની જવાબદારી લે તો આપણું પોરબંદર ગ્રીન પોરબંદર બનતા વાર લાગશે નહીં. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. એમને વાત કરી કે આમાં તમારે, અમે તો જીટીપીએલ ચેનલની અંદર આ વૃક્ષો વાવવા માટેની મૂવમેન્ટ ઉપડે એટલા માટે અમે તો એની પાસે ગયા હતા. ત્યારે એમને એટલું બધું બળ પૂરું પાડ્યું. જીટીપીએલમાં તો મૂવમેન્ટમાં તો કરશે, પણ પોરબંદર શહેરની અંદર મેક્સિમમ ઝાડ ભેગા કરવામાં પૂરેપૂરો પ્રયત્ન રહેશે. અમને કીધું તમે પાછા પડતા નહીં, હાથ ઉપર લઈ લેજો, 100% પોરબંદરમાં થઈ જશે. એમાં જે કંઈ મારા સહકાર આપવાનો છે એ અમે આપીશું. એના પછી અમારી વાડીએ મિટિંગ કરી. મેં મારી વાડીએ વૃક્ષ પ્રેમીઓ જે ખાસ અત્યારે કોઈ પણ જાતની જાહેરાત વગર પોરબંદરમાં કામ કરે છે, જે પ્રચાર પ્રસાર કરતા નથી, કંઈ ફોટા પડાવતા નથી, એમાં ડૉક્ટર શેઠ સાહેબ છે, ડૉક્ટર દર્શક પટેલ સાહેબ છે, ભાઈ નીરજભાઈ મોનાણી છે, અને આપણે સ્વર્ગસ્થ પ્રતાપભાઈ દત્તાણીના પુત્ર આનંદભાઈ પણ ત્યારે વાડી આવ્યા, મીટિંગ કરી, ચર્ચા કરી. એક બોખીરાના
એક સામાન્ય પરિવારનો માણસ છે, દીપેન ભોગેસરા એવું કે નામ છે લગભગ, દીપેન ભોગેસરા. એ આખા બોખીરાની અંદર પોતે સાવ નાનો માણસ હોવા છતાં 5-25 લોકોને ભેગા કરી અને 200-500-700 ઝાડ એને ઉછેર્યા છે. એમને પણ બોલાવ્યા, અમને વાત કરી, અને પછી વાત એવી આવી કે આપણે ઘણા બધા એમને એમ કીધું. પછી અનિલભાઈ મળ્યા. અનિલભાઈ કે આપણે પૂજ્ય ભાઈશ્રીને બોલાવીએ અને એના આશીર્વાદ લઈએ. એટલે પછી પૂજ્ય ભાઈશ્રી પાસે અમે ગયા, અને પૂજ્ય ભાઈશ્રીએ અમે પદુભાઈ ત્રણે ગયા, અને 2 મિનિટમાં તમને હા પાડી દીધી કે સારું, ચોક્કસ મારે કમિટમેન્ટ છે, મહેમાનો આવવાના છે, છતાં પણ હું આવીશ છે. એટલે અમારી અપેક્ષા કરતાં આ કાર્યની અંદર જે સોશિયલ મીડિયાની અંદર જે અમને રિસ્પોન્સ મળ્યો છે, જે લોકોના ટેલિફોન આવ્યા છે, એ ખરેખર આપણે ત્યારે રિયલાઇઝ થાય છે કે પોરબંદરના નાગરિકો અત્યારે ઈચ્છે છે કે પોરબંદરની અંદર વૃક્ષો વાવવા જોઈએ. પછી એકાદ વર્ષ પહેલા હું વિપસ્યનામાં છું, અમારા ટીચર છે રાજુભાઈ મહેતા, ત્યાં રાજકોટની અંદર, એમને મને વાત કરી કે માધવપુરથી મ્યાણી સુધી 1.5 લાખ નાળિયેરી વાવી શકાય એમ છે. અને સદભાવના ટ્રસ્ટ છે વિજયભાઈ, એ 1.5 લાખ નાળિયેરી તમારી ઉછેરી દી એમ છે. પણ એકાદ વર્ષ પહેલાં વાત હતી ત્યારે મને અઘરું લાગ્યું, એટલે મેં કંઈ રિસ્પોન્સ એમાં આપ્યો નહીં. પણ પછી આના માટે વિજયભાઈનો સંપર્ક કર્યો ને એમને મને એમ કીધું કે ઝાડ વાવી અને ઉછેરી અને જ્યાં સુધી એને પાણી આપવાની જરૂરિયાત ન રહે ત્યાં સુધીની સ્થિતિએ ઝાડ લઈ આવવાની જવાબદારી મારી. અને મિનિમમ 2000 ઝાડ હોય તો અમે પોરબંદરમાં પ્રોજેક્ટ અમને આવું વાયેબલ રહે. વિજયભાઈ સાથે વાત કરી, વિજયભાઈને પણ આજે અહીંયા બોલાવ્યા છે, વિજયભાઈ ડોબરિયાને પણ અહીંયા. અને જે 3000 રૂપિયાની અંદર જે દાતા હશે એ દાતાનું તકતી પહેલાં ઉપર રાખશે ઝાડ ઉપર, અને એના મોબાઈલ નંબરની અંદર દર 3 મહિને એને સ્ટેટસ મળતું રહેશે કે તમારું ઝાડ વાવેલું છે, કેટલું ગ્રો થયું છે, કે એની સ્થિતિ શું છે. એ બળી જશે તો પણ અમે રિપ્લેસિંગ કરી આપીશું. એટલે પછી એવું લાગ્યું કે અમે પ્રવીણભાઈ હતા, પણ આ બીજા ડૉક્ટર શેઠ સાહેબની જે ટીમ કરે, નીરજભાઈની, ભાઈ આનંદભાઈની, એટલા અમે ડેડિકેટેડ નથી. અમે તો ઘણું બધું લઈને બેઠા છીએ, તો વિચાર વેતો મૂકી દઈએ. એટલે પછી એમને એવું લાગ્યું, બધાને કીધું મેં કે આવું કરવું જોઈએ, તો એમને હા પાડી બધાએ કે સદભાવના ટ્રસ્ટને આપણે સોંપવું જોઈએ. મને એમ કીધું કે તમે આવીને જોઈ જાઓ તમારી ટીમ આવીને. પણ ઘણા બધા લોકોએ જોયેલું છે. મેં લાલ સાહેબને વાત કરી, લાલ સાહેબે કીધું રાજકોટની અંદર ખૂબ સારું કામ છે, મેં એમને જોયેલું છે. પાછું એમાં એવું છે, તમે કે 1500 રૂપિયાનો એક દાતા શોધી આવો તો 1500 રૂપિયાનો દાતા અમે શોધી આપી દઈએ, તો પછી એક ઝાડની અંદર 2 તકતીઓ લાગે. એટલે છેલ્લે આ વિચાર મૂર્તિમત કરવા માટે આજનો આ કાર્યક્રમ આપણે યોજ્યો છે. લગભગ અત્યાર સુધીમાં, હજી તો અમારો કાર્યક્રમ નથી થયો ત્યાં સુધીમાં લગભગ 1000 ઝાડ તો નોંધાઈ ગયા છે. 1000 ઝાડ. પછી મેં તો નક્કી કર્યું હતું, બીકામ આબરૂ ન જાય, પ્રવીણભાઈને કીધું આપણે 2 ભોગવી લેવું છે, ન થાય તો. પણ 2000 ઝાડ વાવવા એ નક્કી છે હવે છે. એટલે પણ સાથ અને સહકાર બધાનો ખૂબ મળ્યો. અમને કલ્પનાનો તો એટલો મળ્યો, બધાએ ભાવ સાથે બધાને ઝાડ આપ્યા છે. અને એટલે આપણે પોરબંદરમાં 5000 જે ઝાડ વાવવાના છે એ આપણે બધાએ સાથે મળીને વાવવાના છે. આમાં આ બધી ક્રેડિટ તમને જવાની છે, આ બધી જે કામ કરશે એની. મેં તો ત્યાં સુધી કીધું છે, એક ભાગ ચેમ્બર ઓફ કોમર્સ લઈ લઈએ, એક ભાગ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર લઈ લઈએ, એક ભાગ બીજી કોઈ સંસ્થા લઈ લઈએ, લાયન્સ, રોટરી, બધી એ આખા એરિયા એ લોકો લઈ લઈએ, એના એરિયાના ડોનર પણ શોધી આવે, અને એ સંસ્થા એનો PR પણ સંસ્થા લઈએ. ત્યાં સુધી કીધું છે આપણે. એટલે આપણે આ કાર્યની અંદર હું ખરેખર કહું છું, ભાવ સાથે અંદરની દિલની ઈચ્છા થઈ એટલે અમે કરીએ છીએ. આમાં ઘણાને મનમાં પ્રશ્ન હોય કે ચૂંટણી તો હવે 5 વર્ષ સુધી આવવાની નથી, ઇલેક્શન તો વયું ગયું છે, એટલે એવું કંઈ આમાં કોઈ અર્થઘટન કરે નહીં. પણ પોરબંદરને લીલુંછમ અને હરિયાળું બનાવવાનું જે સપનું છે બધા લોકોનું, એ સપનાને અમે ધક્કો માર્યો છે. અને તમે બધા ધક્કા મારતા રહ્યો અને સારી રીતે બધા કરતા રહ્યો.
એવી આની ઇન્વોલ્વ થતા રહ્યો, તમારા એરિયાની અંદર ઝાડ વવાય એનું મોનિટરિંગ કરતા રહ્યો, એવી આપ સૌને હું હૃદયપૂર્વકની વિનંતી કરી મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આભાર રામદેવભાઈ. રામદેવભાઈનો જુસ્સો જ એવો હોય કે આપણને 2 ઝાડ લખાવવાનું મન થઈ જાય. ખરેખર જે દિલથી ને નિષ્ઠાથી કામ કરે છે એ કામનો એ કોઈ એવોર્ડ નથી માગતા. મોટી વાત એ છે, નકર માણસ અપેક્ષા રાખે કે આ મેં કર્યું છે, આ મેં કર્યું છે. તમે ક્યારેય રામદેવભાઈને એવું કહેતા નહીં સાંભળ્યું કે આ મેં કર્યું છે. રામદેવભાઈ કાયમ એવું કે આપણે બધા સાથે રહીને કરવાનું છે અને પોરબંદરમાં કંઈક આપવાનું છે. બસ હું તમામ મહેમાનોને વિનંતી કરીશ રામદેવભાઈ સાથે કે આપ દીપ પ્રાગટ્ય કરીએ. અર્જુનભાઈ, ચેતનાબેન, પ્રવીણભાઈ, રમેશભાઈ, વિજયભાઈ. આ ક્ષણને આપણે તાળીઓથી વધાવીશું કે આ જ્યોત આપના સૌના હૃદયમાં પ્રજ્વલિત થાય. કમસે કમ એક વૃક્ષને તો આપણે મોટું કરીએ જ, કારણ કે એક વૃક્ષ 1 વર્ષમાં સો કિલો ઓક્સિજન પૂરું પાડે છે અને એક માણસને 1 વર્ષમાં 740 કિલો ઓક્સિજનની જરૂર પડે છે. અને એ રીતે એક માણસે જીવવું હોય તો 7 વૃક્ષો વાવવા પડે કે જેથી આપણું જ આપણું ઓક્સિજન આપણે જ ઉત્પાદિત કરી શકીએ. એક વૃક્ષ 100 કિલો ઓક્સિજન આપે છે અને આપણે 1 વર્ષમાં 740 કિલો ઓક્સિજનની જરૂર પડે છે. એ રીતે એક માણસ દીઠ 7 વૃક્ષો હોવા જોઈએ તો માણસને ક્યારેય મુશ્કેલી ન આવે. અને એના કરતાં મોટી વાત, જે અત્યારે ઉદ્યોગીકરણ ચાલુ રહ્યું છે ત્યારે એક વૃક્ષ 6% ધુમાડો સહન કરી લે છે. એટલે કે સ્મોગ 6%નો ઘટાડો એક વૃક્ષ જો વાવવામાં આવે તો 6% સ્મોગનો ઘટાડો. એટલે કે જે કારખાનામાં ધુમાડા નીકળે છે પણ જો આજુબાજુમાં વૃક્ષો હોય તો આ ધુમાડાનું પ્રમાણ આગળ જતું અટકી શકે છે. અને રીતે એક વૃક્ષ અનેક રીતે ઉપયોગી બની શકે છે. અને એટલે જ આજ આ ડૉક્ટર શેઠ સાહેબ અને નીરજ મોનાણીને જે વિચાર આવ્યો એ વિચારને વેગબંતો બનાવવા આપણે સૌ ભેગા થયા છીએ. અને આપણે ઈચ્છીએ કે 2000 વૃક્ષ ન હોય ત્યાં સુધી આ જ્યોત આપના સૌના દિલમાં પ્રજ્વલિત રહે. ભાઈ રાજભા જેઠવા કહે કે 2000 તો રામદેવભાઈની ઉદારતા છે. ખરેખર 5000 ઝાડવા અહીં જિજ્ઞેશ બાજુમાં બેઠો હોય ત્યારે મૂંઝાવાની જરૂર નથી. કે અનિલભાઈ છે, ભરતભાઈ છે, પદુભાઈ છે, ગાંધી સાહેબ છે, વિનુભાઈ છે, ટૂંકમાં સુનિલભાઈ ગોહેલ છે, કેતનભાઈ ભરણિયા છે. આશા હોસ્પિટલ આવડી બનાવી તો વૃક્ષો નહીં બનાવી દે ભાઈ. આ સૌ પાસે ભરતભાઈ હસોમાં કારણ કે તમારે તો આ સાંદીપની આશ્રમ બાકીનું પૂરું કરવાનું છે. હું પુષ્પોના આ પ્રજ્વલિત પછી દીપ પ્રાગટ્ય પછી પુષ્પોના સ્વાગત માટે હું રામદેવભાઈ અને પ્રવીણને વિનંતી કરીશ. બાકીના મહેમાનોને અમે પુષ્પો પણ નથી આપ્યા કારણ કે એ સ્થાન અમારા હૃદયમાં છે અને પુષ્પોનું સ્થાન વૃક્ષમાં જ શોભે એવું માનીએ છીએ. એટલે ચેરિટી બિગિન્સ ટુ હોમ આથી જ અમે શરૂ કર્યું કે ભાઈ પુષ્પોને વૃક્ષમાં જ રહેવા દેવા. મહેમાનો ટેબલ ઉપર પુષ્પો મૂકીને વયા જાય એ ઝાડવાની શોભા ઘટી જાય. માટે બે મહેમાન સિવાય કોઈને પુષ્પગુચ્છ નથી આપવાના. હું પૂજ્ય ભાઈશ્રીને રામદેવભાઈને વિનંતી કરીશ કે પૂજ્ય ભાઈશ્રીને અહીં હાર પહેરાવીને સન્માનિત કરે અને સાથે સાથે શાલ ઉઢાડીને સન્માનિત કરે. તેમની સાથે આપણા આ પ્રોજેક્ટના અમારા કોર્ડિનેટર એવા ધર્મેશભાઈ પરમાર પણ સાથ આપી રહ્યા છે. આપણે સૌને સાડીઓ પાડવા વિનંતી કરું કારણ કે રમેશભાઈ એટલે આ ગામનું હવે અસ્તિત્વ છે. ગાંધીજીની જન્મભૂમિ, સુદામાની કર્મભૂમિ અને પૂજ્ય ભાઈશ્રીની ધર્મભૂમિ એટલે આપણું પોરબંદર. એ જ રીતે ભાનુસ્વામી પધાર્યા હોય ત્યારે હું પ્રવીણભાઈ ખોરાવાને વિનંતી કરીશ કે આપ પૂજ્ય ભાનુસ્વામીને કે જેને હવે પોરબંદરને શિક્ષણનું પણ ધામ મોટું બનાવ્યું છે, જેમ રમેશભાઈએ સાંદીપની બનાવીને એક ધર્મભૂમિ બનાવી છે, એમ હવે અમારા ભાનુસ્વામી શિક્ષણ ભૂમિ બનાવી રહ્યા છે પદુભાઈના સાથ સહકારથી. આપણે સૌ તાળીઓથી આ ક્ષણને વધાવીશું. આ બંને વિભૂતિઓ આ ગામનું આગવું ઘરેણું છે. પોરબંદરની જેની આગવી ઓળખ છે એ પૂજ્ય ભાઈશ્રી અને પૂજ્ય ભાનુસ્વામી શ્રી.
હું વિજયભાઈ ડોબરિયાને વિનંતી કરીશ કે તેઓ આ સેવાકીય પ્રોજેક્ટ રાજકોટમાં કેવી રીતે ચાલે છે અને પોરબંદરમાં એ મૂર્તિમંત કઈ રીતે કરવા જઈ રહ્યા છે એનું અહીં શબ્દોથી આપને માહિતી આપશે. વિજયભાઈ ડોબરિયા, સદભાવના આશ્રમ, રાજકોટથી ખાસ પધાર્યા છે. પ્લીઝ. ખાસ આજે આ વૃક્ષારોપણના વિચાર વિમર્શ માટે કાર્યક્રમમાં પધારેલ સંત શ્રી ભાઈ શ્રી સ્વામીજી, અર્જુનભાઈ, નગરપાલિકાના ચેરમેન શ્રી અને સર્વે વૃક્ષપ્રેમી. આમ હું વક્તા નથી, કંઈ બોલવાનું થાય એટલે થોડુંક ટેન્શન આવે કે શું બોલવું, પણ હવે અમારી જે વૃક્ષારોપણની પ્રવૃત્તિ છે એના વિશે ચર્ચા કરશું. વૃક્ષારોપણ શબ્દ આવે ને એટલે બધાને એમ થાય ઠીક છે, એમ હાવ એકદમ સસ્તું સાધન લોકોના હાથમાં આવી ગયું, કાંઈ ન મળે એટલે વૃક્ષારોપણ ગોઠવી નાખે. અને આઝાદીના 75 વર્ષ પછી એક જ સ્કૂલમાં ઈની ખાડામાં વૃક્ષારોપણ આપણે કરી જ રાખીએ છીએ. અમારા ધારાસભ્ય બદલાય પણ એ ખાડો ન બદલાય. આ ભારત દેશની કે ગુજરાતની 18,000 પ્રાથમિક શાળામાં ભાઈશ્રી વર્ષો થયા, એકને એક ખાડામાં આપણને એમ લાગે કે આ ભાગ્યશાળી ખાડો છે. દર વર્ષે આને આ ખાડામાં આપણે વૃક્ષારોપણ કરતા આવીએ છીએ અને સરકારનો વાગ દીધે રાખીએ છીએ. સરકાર કાંઈ કરતી નથી. આપણે 3 દીકરા હોય તો કોઈ દી એવું નથી વિચારતા કે એક રાજ્ય સરકાર પરણાવી દેશે, એક કેન્દ્ર સરકાર પરણાવી દેશે, એની ચિંતા આપણે કરીએ છીએ. પણ જ્યારે સમાજના કોઈ કામની વાત આવે એટલે આપણે સીધું ગાડીઓ સરકાર ઉપર નાખી. સરકાર કાંઈ કરતી નથી. જેટલા ગાડીયા આપણે સરકાર ઉપર નાખ્યા એ બધાય છેલ્લે આપણા ગળામાં જ આવ્યા, એ ધ્યાન ન રહ્યું. એટલે આ 50 ડિગ્રી તાપમાન થયું છે ઘણી જગ્યાએ, અને આપણોય વારો 50 ડિગ્રીમાં ન આવે એટલા માટે આવા સદભાગ્યશાળી ખાડાઓ ન બને અને ખાડાનો એક જ વાર વૃક્ષ વાવવામાં વારો આવે એવું વૃક્ષારોપણ કરીએ. આવા વિચારથી અમે 2014માં મેં મારા વતનથી શરૂઆત કરેલી. મારું ગામડું, ત્યાં વર્ષોથી અમે વૃક્ષો વાવીએ પણ કોઈ દી વૃક્ષ થયું નહીં. 5 જૂન 2014 અમે વિચાર્યું કે ભાઈ એટલા વૃક્ષો વાવીએ કે જેને મોટા કરી શકીએ. એટલે મેં મારા ગામમાં 1000 વૃક્ષ માટેનું વિચાર્યું અને 1000 વૃક્ષ કેમ મોટા થાય એની એક SOP ગોઠવી તો ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. તો અમે 5 ગામ લીધા, 50 ગામ લીધા. એમ કરતાં કરતાં આ છેલ્લા 10 વર્ષમાં 25 લાખ વૃક્ષો પિંજરા સાથે વાવી અને મોટા કરી દીધા. તમામ ઝાડને દર 4 દિવસે પાણી પવાઈ જાય, દર મહિને ખાતર નખાઈ જાય અને દર 3 મહિને જે તે સ્પોન્સર હોય એને ફોટો મળી જાય. 4 વર્ષ સુધી ફોટોગ્રાફ મળે કે તમારું ઝાડવું જાન્યુઆરીમાં 11 ફૂટ હતું, એપ્રિલમાં 12 ફૂટનું થયું, ડિસેમ્બરમાં 16 ફૂટનું થયું. જ્યાં સુધી 20 ફૂટનું ઝાડ ન થાય ત્યાં સુધી 4 વર્ષ સુધી દર 3 મહિને લોકેશન સાથે ફોટો આવે કે હવે આ પરિસ્થિતિમાં તમે જે આપેલા પૈસા છે એનો કેમ ગ્રોથ થાય છે. કોઈ પણ ઝાડ સુકાઈ જાય, બળી જાય તો 15 દિવસની અંદર ઝાડ જ બદલી જાય. પિંજરું ચોરાઈ જાય તો અમે ક્યારેય વિચારતા નથી કોને ચોર્યું, એક જ શબ્દ છે કે ત્યાં નવું પિંજરું કેમ આવી જાય. આ રીતે કામ કરતાં કરતાં અત્યારે અમારી પાસે 250 ટ્રેક્ટર છે, 250 પાણીના ટેન્કર છે, 5000 લીટરનું એક એવા 250 ટેન્કર છે અને 1200 કર્મચારીઓનો સ્ટાફ છે જે સ્પેશિયલ ખાલી ઝાડનું જ કામ કરે છે. આપણે જ્યારે 5000 ઝાડની વાત થઈ પોરબંદરમાં, ભાઈશ્રીની કથા અમારા રાજકોટમાં હોય છે, હમણાં જ હતી રામભાઈને ત્યાં. કદાચ ભાઈશ્રી રાજકોટમાંય હાકલ કરે ને તોય 5000 ઝાડ ભેગા થઈ જાય. પોરબંદર તો તમારી ભૂમિ છે પણ આ 5000 ઝાડને મોટા કરવાની સંપૂર્ણ જવાબદારી અમારી. 8 ફૂટનું લોખંડનું પિંજરું, 6-7-8 ફૂટનું વૃક્ષ ઝાડ વાવી પાણી પાઈ અને મોટા કરવા સુધીનો 4 વર્ષ સુધીનો એક ઝાડનો 3000 રૂપિયાનો ખર્ચ થાય છે. આ ખર્ચ ઓલો ડબલ કરીને આપેલો નથી. આ 3000 રૂપિયાનો અમે હિસાબ પણ આપશું કે 3000 કેવી રીતે થાય તો કે 36 રૂપિયા ખાડાના થાય, 22 રૂપિયા આના થાય, 3 રૂપિયા નેટી બાંધવાના થાય, 10 રૂપિયા નેમ પ્લેટના થાય. આવી રીતે 3000નો હિસાબ અમે પોરબંદરને આપશું.
એ 3000માંથી દરેક ઝાડ દીઠ 1500 રૂપિયા અમે શોધી લાવશું. એટલે જેટલી ત્રેવડ હોય એટલા તમે ઊભા કરો, બાકીના એટલા અડધા અમે આપશું. તમે 1000 ઝાડના ઊભા કરશો તો 1000ના સ્પોન્સર અમે આપશું. તમે 10000 ઝાડના ઊભા કરશો તો 10000ના સામે સ્પોન્સર અમે આપશું. એક પણ ઝાડ સુકાઈ જાય તો એ બદલતું રહેશે. આમ છતાંય 4 વર્ષ પછી એક ઝાડ ઓછું હશે તો એના 1500 રૂપિયા અમે પોરબંદરને પરત આપશું. આ ઓડિયો તમે રેકોર્ડિંગમાં રાખજો અને અમે આ પોરબંદરને લેખિત આપવા તૈયાર છીએ. વાવાઝોડું આવે કે ભૂકંપ આવે, કોઈ સંજોગે 3જા વર્ષે વાવાઝોડું આવ્યું, બધા ઝાડ ભાંગી ગયા તો અમે બધા ઝાડ ફરીથી વાવશું અને ફરીથી 4 વર્ષ સુધી એને મોટા કરશું. તમે 1500 રૂપિયા આપશો એમ સામે મને જે 1500 રૂપિયા આપ્યા છે મેં એને પણ આવી ગેરંટી આપી હોય કે 4 વર્ષ પછી અમે ઝાડ 20 ફૂટનું કરીને આપશું. કોઈ જ દલીલ કરશું નહીં કે કયા કારણોસર નથી થયું. ન થઈ શક્યું તો બે પાર્ટીને 1500 રૂપિયા નંગ વાઇઝ પાછા આપશું. બધાય ઝાડવા નહીં હોય તો બધાય આપશું અને એક ઓછું હશે તો એકના પૈસા પાછા આપશું. આમ ગેરંટી આપતા આપતા અમે 25 લાખ ઝાડ મોટા કરી દીધા છે અને 250 કરોડથી પણ વધુનું ફંડ લોકોએ અમને આ ઝાડ ઉછેરવા માટે આપ્યું અને 151 કરોડ વૃક્ષો આખા ભારતમાં વાવી અને આખું ભારત ગ્રીન કરવું એ જ અમારું સપનું છે. અને એમાં આપણે સૌ વિસ્તારવાઇઝ સાથે મળી અને કામ કરશું તો જ થશે. ખરેખર એટલી બધી મજબૂત ટીમ છે કે એક પણ ઝાડ અમે તો બધાને ગેરંટી આપશું જ્યાં મજા આવે ત્યાંથી એક પિંજરું ઉપાડી લેજો. 15 દિવસ પછી જાઓ એટલે ત્યાં પિંજરું ફિટ હશે જ. અને એવી મજબૂતાઈ પણ છે કે એ પિંજરું ચાંદીનું થાય એટલી બધા એ ભાઈને હેરાન કરવામાં અમે મહેનત કરશું. કજીઓ કરવાય 10 લાખનું ફંડ રાખ્યું, નહીતર તો હાડા એ પિંજરા લઈ જાય એને ખોલી નાખે અને ગામડે ઓલી ઢકલી બનાવે, નાની સરસ ઢકલી. એટલે આમાં 100 રૂપિયા બાંધવા સારું રાખ્યા, બહુ નડે ને તો આ જુદા. હજી સુધી કોઈએ વાપરવા નથી દીધા, એ પડ્યા છે. ક્યાંય જરૂર પડે તો એ પૈસા અમે ઉપાડીશું. પણ છેલ્લા 10 વર્ષમાં હજી અમને એ તકલીફ નથી પડી અને પોરબંદરમાંય ન પડે એવી અમે આશા રાખીએ છીએ. આમ અમે આખા પોરબંદર વિસ્તારમાં 1 કલાકથી બધે ચક્કર મારતા હતા. સિટીના આઉટસ્કટ ઉપર એક પણ વૃક્ષ નથી, માત્ર ને માત્ર ગાંડા બાવળ. કોઈ જ મને ક્યાંય સરસ મજાનો વડ દેખાણો નથી, ક્યાંય એક પીપળો મને જોવા નથી મળ્યો. ખરેખર ગુજરાતના આટલા બધા જિલ્લાઓમાં જો ઝાડવામાં કોઈ સૌથી નબળું હોય ને તો મને આજે આ પોરબંદર દેખાડું. માત્ર ગાંડા બાવળો. આને કેમ હરિયાળું બનાવી એ આપણી સૌની જવાબદારી છે. વૃક્ષોની વાત આવે એટલે બધાને ખાલી ઓક્સિજન યાદ આવે. ઓક્સિજન સિવાય વૃક્ષો ઘણું બધું આપે છે. લાખો જીવોનો આશરો આ વૃક્ષો છે. એક વડ વાવી દો, 4 વર્ષ સુધી પાણી પાવ તો 200 વર્ષ સુધી આ પક્ષીઓનું અન્નક્ષેત્ર છે. તમે હાજર હોય કે ન હોય, 200 વર્ષ સુધી આપણે કોઈ હાજર નથી રહેવાના, પણ તમારા વતી વાવેલો પીપળો, તમારા દાદાના નામે વાવેલો પીપળો 200 વર્ષ સુધી પક્ષીઓ માટેનું અન્નક્ષેત્ર ચલાવશે. એ લાખો જીવોનો આશરો છે. નાના નાના પશુઓ માટેનો એ ખોરાક છે. ઘેટા બગરા ખૂબ ફરતા હોય તો ઉનાળામાં શું ખાય? આપણે એવું વિચારતા હોય કે ઉનાળામાં એ શું ખાતા હશે? આ બધા વૃક્ષોના પાંદડા ખાય. એટલે વૃક્ષો માત્ર ઓક્સિજન નહીં, લાખો જીવોનો આશરો અને સૌથી મોટું એ ધર્મનું મને કામ લાગે છે કે આટલા જીવોને ફળ ફ્રૂટ આપે છે. તો એક તો વરસાદ માટે આ તાપમાન દરરોજ વધતું જાય છે, એ ઓછું થાય અને આપણું એક પુણ્યનું પાથું બંધાય એના માટે સૌ સાથે મળી અને વૃક્ષો વાવીએ. આ સદભાવના વૃદ્ધાશ્રમ નામની સંસ્થાથી અમે કરીએ છીએ. તો એક વૃદ્ધાશ્રમ વિશે 2 વાત કહી દઉં. વૃદ્ધાશ્રમ શબ્દ આવે એટલે બધાને એમ થાય ખરેખર આ ન હોવા જોઈએ. વાત બહુ સાચી છે, પણ જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે, ઘરનું મકાન પણ નથી અને હવે 70 વર્ષે કેન્સર થાય, પેરાલિસિસ થાય, જીવાત પડી જાય, તમારા કામવાળા બેન હોય, ચોકીદાર હોય, રેકડી ચલાવતા હોય, સિંગ વેચતા હોય, 70 વર્ષ સુધી એને કામ કર્યું છે, તમારા બૂટ પોલિશ કર્યા છે, તમારી ગાડી ચલાવી છે અને હવે 70 વર્ષે એને કેન્સર થાય, ગળેથી નળીથી જ્યુસ પાવાનું થાય તો આ કોણ કરે? પેરાલિસિસ થાય અને ડાયપર બદલાવા પડે તો આ કોણ બદલાવે? તો એ બિચારા ક્યાંક એક ખૂણે બેસી આંસુ સારી અને જીવાત પડી જાય એના મળમાં. આવી રીતે એ છેલ્લી જિંદગીમાં હેરાન થઈ અને મૃત્યુ પામે. તો આવા બધા આખા ભારતમાંથી જેટલા વડીલો આવે એટલા બધાને સાચવવા માટે અમે એક આ માત્ર દીકરા વગરના વડીલો માટેનો એક વૃદ્ધાશ્રમ શરૂ કર્યો. અત્યારે 550થી પણ વધુ વડીલો છે
અને 2000 વડીલો રહી શકે એવો નવો વૃદ્ધાશ્રમ બનાવી છે. આ વાત ગૌરવની નથી, આ વાત વ્યવસ્થાની છે કે આપણો ચોકીદાર એક 30 વર્ષે કોઈ બેન વિધવા થયા, આખી જિંદગી બાકીના એને કચરા પોતા કર્યા, છેલ્લે હવે એને કિડની ફેલ થઈ જાય તો એનું ડાયાલિસિસ કોણ કરાવે? અત્યારે અમારી પાસે 550માંથી 180 વડીલો તો સંપૂર્ણપણે બેડ ઉપર છે, ડાયપર પહેરાવેલા છે, ચમચીથી જમાડવા પડે, ગળેથી નળીથી જ્યુસ પાવા પડે, આવા વડીલો છે. કોઈ પણ પ્રકારની ફી, કોઈ ચાર્જ કાંઈ જ નહીં, ખાલી સદભાવના વૃદ્ધાશ્રમે પહોંચી જાય પછી તમામ ખર્ચો પણ વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવે છે ને એ ખર્ચો હું કંઈ ગામડેથી નથી લેવો, એ આખા ગુજરાતની જનતાએ આપેલા પૈસા છે. ખૂબ મોટો ખર્ચો છે. દર મહિને 3 લાખના તો ખાલી ડાયપર જોઈ, એટલા બધા વડીલો ડાયપર ઉપર છે. જમાડવા વાળાની મોટી ફોજ હોય કે ચમચીથી જમાડે, ડાયપર બદલાવી દે, 4 જણા ઉપાડી અને નવડાવે. આવા વડીલોની સેવા કરીએ છીએ. પોરબંદરમાં કે ક્યાંય પણ તમારા ધ્યાનમાં આવા વડીલો આવે તો માત્ર સદભાવના સુધી પહોંચાડજો, જીવે ત્યાં સુધી સાચવી અને તમામ ખર્ચની જવાબદારી અમારી છે. બસ જય હિન્દ. ખાસ આખું પોરબંદર ગ્રીન થાય અને આવતા વર્ષોમાં દર વર્ષે વૃક્ષારોપણ ન કરવું પડે, આ 1 વર્ષે વૃક્ષારોપણ કરી અને આખું પોરબંદર ગ્રીન કરી દે એવી શુભેચ્છા. જય હિન્દ. વિજયભાઈ કીધું કે હું સારો વક્તા નથી, પણ આનાથી સારો વક્તા કોઈ હોઈ પણ ન શકે. જે કહેવાની વાત હતી એ મોઢે કીધી, કોઈ શબ્દોને ચોર્યા નહીં, કોઈ શબ્દોના મીઠાશમાં બોળ્યા નહીં, અને જે વાસ્તવિકતા હતી એ રજૂ કરી આ સમાજની, આ વૃક્ષોની, વડીલોની. વિજયભાઈ ખરેખર રમેશભાઈ એટલે કે ભાઈશ્રી બોલે એવું તમે આજ બોલ્યા છે કે તમારા એક એક શબ્દો લોકોના હૃદયમાં ઉતરી ગયા છે અને જીવનની વાસ્તવિકતાઓ બધાને સમજાઈ ગઈ છે કે અંતે તો આપણે બધાએ આ જ કરવાનું છે. એટલે હું સૌને વિનંતી કરું કે આપણે સૌ આપણા સ્થાને ઊભા થઈને વિજયભાઈના શબ્દોને સમર્થન કરીશું કે વિજયભાઈ અમે તમારી સાથે છીએ. બસ તમારા એક એક શબ્દો અમારા દિલમાં ખૂંચી ગયા છે. બસ કે આ બધું કરવાની જરૂર વિજયભાઈની એકલા નથી, આ બધી ફરજ આપણી પણ છે. બસ થેન્ક યુ વિજયભાઈ. આ વિજયભાઈના શબ્દો ચાલુ હતા ત્યારે જ અહીં વૃક્ષોની સરવાણી થઈ ગઈ હતી. નીરજ મોનાણી 221, પંકજભાઈ મજીઠિયા 250, આ બધા 3000 વાળા છે. પ્રવીણભાઈ ખોરાવા 200, જીઆઈડીસી એસોસિએશન ધીરુભાઈ અને ઝીણુભાઈ 2000 વૃક્ષો. ભાઈ તાળીઓથી આ બે અમારા સાથીઓને 2000 વૃક્ષો જીઆઈડીસી એસોસિએશન ખરેખર એકવાર જોવા જેવું છે. ત્યાં અમારા ઈકુભાઈ સ્વર્ગસ્થ હીરાલા ગગન શિયાળ 30 વૃક્ષો. કલ્પેશભાઈ પલાણ હમણાં જ આપણે જેનું સમંદર ફિલ્મ અત્યારે ચાલી રહ્યું છે 21 વૃક્ષો. અમદાવાદ ટ્રાવેલ્સ 11 વૃક્ષો. ધવલભાઈ પટેલ એકેડમી 25 વૃક્ષ. એક અગત્યની જાહેરાત, કોઈને ઝાડવા ન લખાવો હોય એને કેસ આપવો હોય તો પણ આપી શકે છે, એટલા માટે કે એનું રૂપાંતર એ વૃક્ષોમાં થઈ શકે. અને હેલ્થ એજ્યુકેશન સોસાયટી કે જે રામદેવભાઈના સાનિધ્યમાં નીરજભાઈ મોનાણી, ડૉક્ટર શેઠ સાહેબ, દર્શક પટેલ આ બધા ચલાવી રહ્યા છે. અને હેલ્થ એજ્યુકેશન સોસાયટીને સરકારશ્રીનો ઇન્કમટેક્સનો 80Gનો બાદ છે, એટલે કે તમને ઇન્કમટેક્સમાં પણ દાન એ મજરે મળી શકે છે. એટલે વૃક્ષોને બદલે આપ રોકડમાં આપશો જો આ સંસ્થાને તો એ વૃક્ષોમાં રૂપાંતર કરીને એને વૃક્ષો વાવી દેવામાં આવશે કે જેથી કરીને ઇન્કમટેક્સમાં પણ આપણને એ મુક્તિ મળે. અને આ રામદેવભાઈની સાનિધ્યમાં ચાલતું હોવા છતાં રામદેવભાઈ આમાં ક્યાંય સહી નથી ચાલતી, સહી શેઠ સાહેબની, દર્શકભાઈની અને નીરજની જ ચાલે છે. અને એ રીતે આ ટ્રસ્ટમાં આપ ચેકથી પણ પૈસા આપી શકશો વૃક્ષોની ગણતરી કરીને, તો એ વૃક્ષોના રૂપાંતર એ કરી નાખવામાં આવશે. અને સદભાવનોને એ પ્રમાણે આપના નામે ચેક આ હેલ્થ એજ્યુકેશન સોસાયટી દ્વારા આપી દેવામાં આવશે. અને એ રીતે ચેકથી જ વ્યવહાર થશે. આપ જે ચેક આપશો એ ચેક જ સીધો સદભાવનાને આપી દેવામાં આવશે. અને એ રીતે કોઈ રોકડા નથી આપવાના, પણ ઇન્કમટેક્સમાં મુક્તિ મેળવવી હોય તો ચેકથી આપ પૈસા આપી શકો છો, એવી રામદેવભાઈ અમને સૂચના આપી છે. થેન્ક યુ રામદેવભાઈ. હજી વૃક્ષોની સરવાણી ચાલુ છે, પણ એ પહેલાં આપણે આપણા કાર્યક્રમનો દોર આગળ ચલાવીએ. હું ભાનુસ્વામીને વિનંતી કરીશ કે આપ પ્રસંગને અનુરૂપ વૃક્ષારોપણને પ્રોત્સાહન કેવી રીતે મળે એના માટેનું 5 મિનિટનું વક્તવ્ય આપશો.
શ્રી ભાનુસ્વામી શ્રી. કમપ્યાદ્યમ ગુરુ વંદે કમલાગ્રો મેધિનમ પ્રવક્તા છંદ સંવક્તા પંચરાત્ર સ્વયં ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. આજના વૃક્ષારોપણના અભિયાનના સુંદર મજાના કાર્યક્રમમાં પધારેલા શ્રદ્ધેય ચરણ પૂજ્ય ભાઈ શ્રી, આપણા આદરણીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ, બેન શ્રી ચેતનાબેન, રમેશભાઈ, પ્રવીણભાઈ અને સદભાવના ટ્રસ્ટથી પધારેલા વિજયભાઈ, આદરેજા સાહેબ અને શહેરના પહેલાં ચિંતા થઈ, પછી ચિંતન કરવું અને હવે એને ચરિતાર્થ કરવા માટે એકત્રિત થયેલા આ બધા જ પ્રબુદ્ધ નાગરિક ભાઈઓ બહેનો. આમ તો વિજયભાઈએ ઘણી બધી વાત કરી, ખાડાનું પણ આટલું બધું સદભાગ્ય, આવી સુંદર વ્યાખ્યા વિજયભાઈ ક્યારે સાંભળી નહોતી. આપણે દર વર્ષે વૃક્ષારોપણ સરકારશ્રી દ્વારા થાય છે, પરંતુ એનું જતન જે થવું જોઈએ એ નથી થતું. પરિણામે આપણે આપણા આ ફળને ભોગવીએ છીએ. એક બાળકનો જે રીતે ઉછેર કરવો જોઈએ એ રીતે વૃક્ષનો ઉછેર થવો જોઈએ. મને કહેતા આનંદ થાય છે કે રામદેવભાઈ કે શેઠ સાહેબ કે આખી જે ટીમ છે, આપણે ત્યાં વિજયભાઈ એવું કહેવાય છે ને કે પારકી છઠ્ઠીનો જાગતલ. બીજાને ઘરે છઠ્ઠી હોય ને પાડોશમાં, તો એને બધા કે આ લોકો એ બિચારે શું કર્યું છે, હાલો હું જાઉં કે, અને એની છઠ્ઠીની ચિંતા કરે. એમ વિજયભાઈ આપ અમારે રામદેવભાઈ અને એની ટીમે આવી ચિંતા કરી છે, એટલે એને ખૂબ ખૂબ અભિનંદન. બીજી વાત એ છે કે આપણા વેદ મંત્રોમાં એવું કહ્યું કે ભાઈ સજ્જન માણસોએ એકત્રિત થવું, એક દિશાનું આયોજન કરવું અને ટાર્ગેટેડ જે એરિયા છે, લક્ષ્ય છે, ત્યાં સુધી એને લઈ જવું. આ સજ્જન માણસનું કામ છે, પ્રબુદ્ધ નાગરિકોનું આ કામ છે. પણ બહુધા એમાં કાંઈક ને કાંઈક વિક્ષેપ આવે છે, એટલે પરિણામે આપણે લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. અને નથી પહોંચી શકતા એમાં આપણી પોતાની થોડી ઘણી સમજણ, થોડી ગેરમાન્યતાઓ હોય છે. ગુણવંત શાહે એવું કીધું આદરુજા સાહેબ કે એક આતંકવાદી, 5 આતંકવાદીઓ ભેળા થાય અને પોતાના ટાર્ગેટને પહોંચવા માટે લક્ષ્યને સિદ્ધ ન કરે ત્યાં સુધી વિચલિત નથી થતા, તો સજ્જન માણસો શા માટે વિચલિત થાય છે? દૂધની આપણે બધી જગ્યાએ દુકાન ઉપર બેનર મારવું પડે છે, ક્યાંય દારૂનું ભાળ્યું છે, છતાં લોકો ગોતી લે છે. જો એને ખબર છે, આપણે આપણી જાતને જો સચેત, સાવધ, જાગ્રત ગણાવતા હોઈએ તો આપણી પણ એક જવાબદારી છે. માત્ર અજરોજા સાહેબ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એ કંપનીઓ માટે જ નથી, પણ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તો તમામ સમાજના નાગરિકોની છે. આપણા આંગણાની આગળ 25-30 ફૂટની જગ્યા હોય તો એક ઝાડવું આપણે જરૂર વાવી શકીએ. એટલે આપણી અસાવધાની છે, એને પરિણામે આપણે આપણું કરેલું ભોગવીએ છીએ. મને એમ લાગે છે કે જે પ્રમાણે વિજયભાઈના માર્ગદર્શન અને નેતૃત્વમાં અહીં રામદેવભાઈ, ડૉક્ટર શેઠ સાહેબ, આપણે ગયા વર્ષે 200 ઝાડવા વાવ્યા હતા, પણ પાણીના અભાવે વિજયભાઈ, પાણીના અભાવે મારે ખાસ અત્યારે સાજણ આતાને યાદ કરવા પડે. સાજણભાઈને, અમારા ગામમાં સાજણભાઈ હતા કે પોતે મોટો ડાયનાસોર રાખતા, ટ્રીમિંગ કરતા, અને એની પાસે આવી બધી ટીમ હતી 10-12 જણાની. તો એને ખાવાનું, પીવાનું, ચા, પાણી, નાસ્તો, વચ્ચે વળે બધા ટી શર્ટ બનાવી દીધા હતા, આવું બધું કરતા. પણ અનાયાસે અમારી વચ્ચેથી એણે વિદાય આકસ્મિક એવી લીધી. આ પ્રસંગે મારે ખાસ એટલા માટે યાદ કરવા જોઈએ કે એ આવું બધું કરતા, પણ ભગવાન છે ને ગેપ થોડોક ટાઈમ રહેવા દે, પછી ગેપને જાજો એ રાખતા નથી. એ વિજયભાઈ, રામદેવભાઈ અને એની ટીમ દ્વારા એ ગેપ પૂરો થયો છે. ચોક્કસ આપણે પણ આમાં આગળ વધીશું. રામદેવભાઈને પણ હું કહું છું, ભરતભાઈને બી કહું છું કે 101 ઝાડવા સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલમાં બી અમારે વાવવા છે વિજયભાઈ, અને એમાં કદાચ સ્પોન્સર મળે તો ભલે, અને ના મળે તો પણ ખાસ કરીને અમારે બાળકોને માટે ઓક્સિજન જે મળે. હમણાં આપણે પહેલાં કોનો કાર્પોસ હતા, તે જેવો સરકારનો પરિપત્ર આવ્યો
મારે 200 જેટલા હતા, મેં કપાવી નાખ્યા. એ તો ભાઈ ઓક્સિજનને ખેંચી લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. જેવું આવ્યું એટલે અમે કપાવી નાખ્યું. પહેલી હરિયાળીને માટે વાવેલું, આવો બહુ ખ્યાલ નહીં. પણ હવે આવી ઘણી બધી જમીન ખાલી થઈ છે. એને મને પદુભાઈએ ખાડા કરી દીધેલા 3 ફૂટ બાય 4 ફૂટ ઊંડા, સરસ માટી, ગીર ગાયનું છાણિયું, ખાતર બધું કમ્પ્લીટ છે. પણ હવે આમાં શું થાય છે કે ભાઈ ઘણી વખત રોટલી ફેરવ્યા વિના દાજી જાય. એમ હવે આ રોટલી ફેરવી છે તો ચોક્કસ સારી એ પાકશે. અને એને માટે આપણે બધા એકત્રિત થયા છીએ. જે પ્રમાણે પોરબંદરની અંદર એક હાક નાખવામાં આવી હોય અને કોઈ જાહેર હિતના કામની અંદર કોઈએ સહયોગ ન આપ્યો હોય એવી એક પણ ઘટના બની નથી. એક પણ એવી ઘટના બની નથી. દરેકે તન મન ધનથી વિજયભાઈ બહુ સહયોગ આપ્યો છે. પણ મેં ન કહ્યું હલાવ્યા વિના દાજે. હવે કોક આમાં જોઈએ તો ખરા ને. એ રામદેવભાઈ ને એમની ટીમ અને આપ ભળ્યા છો એટલે ચોક્કસ આમાં સફળતા મળશે. અને આપણે બધા સાથે મળી અને સરસ મજાના આ ગ્રીન પોરબંદરને આપણે સવિશેષ, ગ્રીન તો નથી પણ છતાં ગ્રીન અને હરિયાળું પોરબંદર બનાવીએ એવી અભિલાષા સાથે ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. જય સ્વામિનારાયણ. આભાર સ્વામીશ્રી. રોકડાની વાત કરી ત્યાં 3 દાતા મળી ગયા. 51,000 રૂપિયા ઓડેદરા અર્જુનભાઈ વત્સીભાઈ ખંભાળાવાળા તરફથી, 10,000 રૂપિયા ડૉક્ટર વોરા સાહેબ અમારા લાખણસિંહભાઈ ઓડેદરા દ્વારા, અને રૂપિયા 1 લાખ અમરસાગર સી ફૂડ હસ્તે રાજેશભાઈ પાંજરી, કે જે લોકો ચેકથી આ હેલ્થ એજ્યુકેશન ટ્રસ્ટમાં પૈસા જમા કરાવશે અને એના વૃક્ષો તરીકે આપણે સદભાવના આશ્રમમાં એ પહોંચાડી દેશું. હું આપણા સન્માનનીય એવા અર્જુનભાઈને વિનંતી કરીશ કે તેઓ, કારણ કે એક સારા વિચારક અર્જુનભાઈ છે, આપણે ચૂંટણી ટાણે દરેક સભાઓમાં સાંભળ્યા, પણ હવે એક સારા વ્યક્તિ પણ છે અને એક સજ્જન તરીકે વૃક્ષપ્રેમી પણ છે. એના આપણે આ શબ્દોથી આપણે અર્જુનભાઈને સાંભળીશું. પ્લીઝ અર્જુનભાઈ. બસ ચાલશે. પૂજ્ય ભાઈશ્રી, પૂજ્ય ભાનુ સ્વામીજી, ચેતનાબેન, રમેશભાઈ, વિજયભાઈ, પ્રવીણભાઈ, રામદેવભાઈ અને ઉપસ્થિત બધા જ સજ્જનો અને સન્નારીઓ, પૂજ્ય ભાઈશ્રીને સાંભળવાના છે એટલે બહુ લાંબી વાત નથી કરવી. પણ જે વિજયભાઈ હમણાં વાત કરતા હતા કે સૌથી ઓછામાં ઓછા વૃક્ષો જો કોઈ શહેરમાં હોય તો એ પોરબંદરમાં છે. એવું નહોતું કે પોરબંદરમાં નહોતા. આ આખો એમજી રોડ છે એ અમારો વિજયભાઈ જે એક વૃક્ષ નથી રહેવા દીધું. અમે બધાએ ભેગા થઈને ખાટકીનું કામ આપણે બધાએ કર્યું છે. એ બધા જ વૃક્ષો કાપી નાખ્યા. શું કરવા? કે આગળ જેની પ્રોપર્ટી હતી એણે બાલ્કની બહાર કાઢી અને બાલ્કનીમાં ક્યાં નડે નહીં એટલે બધા વૃક્ષો કાપી નાખ્યા બધી જગ્યાએ. એમ કરી કરીને પોરબંદરમાં અત્યારે કંઈ રહેવા દીધું નથી. આપણે હું જે લોકો આમાંથી પ્લેનમાં જતા હશે, હું તો ઓબ્ઝર્વ બહુ કરું, એ જો પોરબંદરમાં આવે અને પ્લેન ઉતરે કે ટેક ઓફ થાય કે પછી લેન્ડિંગ કરે અને શહેરમાંથી પસાર થાય તો તમને સમ ખાવા ક્યાંય ગ્રીનરી દેખાય નહીં. સમ ખાવા. પૂજ્ય ભાઈશ્રીએ કદાચ ઓબ્ઝર્વેશન કર્યું હશે જ્યારે જતા હતા ત્યારે. એની જગ્યાએ અમદાવાદની અંદર ગ્રીનરી દેખાય, દિલ્હી તો ગ્રીનરી દેખાય, મુંબઈમાં દેખાય, અને સાઉથના રાજ્યોની તો વાત જ ન થાય. આ વૃક્ષારોપણ કરવાનો વારો આપણે એટલા માટે આવ્યો છે કે આપણે શહેરને સાવ બરબાદ કરી નાખ્યું છે. અને મને લાગે છે કે જો આવું આવું રહ્યું તો પૂજ્ય ભાઈશ્રી ભાગવત કથા તો કરે છે પણ આ વૃક્ષ કથા કરવી ન પડે આપણે બધાને. આવી પરિસ્થિતિ છે. અને જાગ્રત હોય તો શું થઈ શકે એની વાત હું દિલ્હીની કરું. દિલ્હીમાં 25-30 વર્ષથી ત્યાંના જે ઓથોરિટી છે એ પ્રયાસ કરે છે કે રોડ પહોળા કરવાની જરૂર છે. એટલો બધા ટ્રાફિક થઈ ગયા છે.
હવે ત્યાં 100 વર્ષ જૂના ઝાડ છે અને એમાં ખાસ કરીને લીમડાઓ છે. લગભગ આપણા 2 જણા બથ ભરીએ ને સામસામે તો પણ ન સમાય એવા છે. ત્યાંના નાગરિકોએ આજ દિવસ સુધી એ ઝાડ કાપવા નથી દીધા અને આખરે 10 વર્ષ પહેલા સરકારે એ પ્લાન પડતો મૂક્યો કે હવે આપણે પોળા નથી કરવા, એની જગ્યાએ મેટ્રો કરીશું, બીજું કરીશું, પણ આપણે આ ધંધો નથી કરવો. હવે તો જાગૃતિ આવી છે. એટલે બધાની વિનંતી એટલી છે મારી કે વિજયભાઈ બહુ સાચી વાત કરી કે સરકારે કંઈ વૃક્ષારોપણ કરવું પડે અને વૃક્ષારોપણ કરે કેવી રીતે? એ તો વાવી જાય અને વાવી દીધા પછી ઉજરી ગયું ને ગુજરી ગયું એવું થઈ જાય. આપણે ઝાડ છે એ પાછા કાંઈ ના હોય ને એ ખાડામાં પાછું નાખીએ આપણે. એને બદલે જો લોકઝુંબેશ થાય તો જ આ ટકી શકે. એના વગર કોઈ દિવસ ક્યારેય કોઈ પણ કાર્યક્રમ છે આવો એ ટકી ન શકે. જો આવું નામું ચાલ્યું તો આપણે માણસ જાતને અસ્તિત્વ ટકાવવું છે, અસ્તિત્વ નહીં ટકી શકીએ આપણે. હું 4-5 દિવસ પહેલાં અમદાવાદ હતો ત્યારે એક ડીડી ન્યૂઝ, દૂરદર્શન આપણું અને દિવ્ય ભાસ્કર બંને એક સર્વે કરાયો. સર્વે એટલે ઉષ્ણતામાન માપવાનું, ટેમ્પરેચર માપવા માટેનું. જે દિવસે અમદાવાદમાં 45 ડિગ્રી ભાઈશ્રી હતું, આપ પણ બધા સાંભળજો મારી આ એક વાત ધ્યાનથી. જ્યારે 45 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હતું એ વખતે હવામાનમાં આપણે અહીંયા થર્મોમીટર રાખ્યું હોય તો 45 ડિગ્રી બતાવે. ડામર રોડ છે આપણો, એ ડામર રોડ ઉપર મૂક્યું તો 71 ડિગ્રી, 71 ડિગ્રી, એટલે ઉકળી જાય પાણી, તમારે ધુમાડા નીકળે એવું. જ્યાં સિમેન્ટનો રોડ હતો ત્યાં 64 ડિગ્રી અને જ્યાં બ્લોક નાખેલા હતા ત્યાં 61 ડિગ્રી અને જે ઝાડ હતા ઝાડની નીચે, એ ઝાડની નીચે 39 ડિગ્રી, એટલે 45 ડિગ્રી કરતાં ઓછું. કેટલી હદ સુધી આપણે આ ધરતીને કપડા વગરની કરી નાખી છે એ વાત સાંભળીને આપણે અરેરાટી થઈ જાય. સારું થયું કે ભાઈ 1986માં ઇન્દિરા ગાંધી છે એન્વાયરમેન્ટ લો લઈ આવ્યા, આખા દુનિયાની અંદર એ લો લાગુ થયો. એના પછી આપણે પણ કર્યો અહીંયા. એને કારણે થોડાક જંગલો બચી ગયા. બાકી જંગલમાં આપણે માંડ સિંહ બચાયા, હવે વૃદ્ધિ થાય છે. વાઘ લગભગ નષ્ટ થવાની તૈયારી હતી અને પ્રોજેક્ટ ટાઈગર આવ્યો, એને કારણે ટાઈગર બચી ગયા એટલું નહીં, જંગલ બચી ગયા. એને કારણે ચિત્તાને લઈ આવવાની કોશિશ કરે છે. શું કરવા? કઈ ચિત્તા પાડવાનો શોખ હોય ને, ચિત્તા જ રક્ષણ કરે જંગલનું, ટાઈગર જ કરે ને જંગલ બચી શકે. આપણે હજી મોડું થયું નથી, પણ બધાને મારી વિનંતી એટલી કે આપણે ઝાડ જેટલા છે વાવીએ એટલા ઉજરી જાય તો ઘણું છે. લગભગ કરશનભાઈ 4-5 વર્ષથી આશે આપણે ત્યાં હિરલબેન આવીને ઝાડ વાવી ગયા હતા. મારા અને કરશનભાઈનું બેનું ઘર સામસામે છે. એ 5 વાવી ગયા હતા. 5માંથી અમારા 2 ઘરની સામે 1 વયું ગયું છે. તો અમે 2 સારું કામ કર્યું નથી, નહીં એક શું કરવા જાય, બીજા 2 ઉમેરી દેવા જોઈએ. અમે એના પાંજરા બનાવ્યા, પાણીની વ્યવસ્થા કરીને બધું ઉજરી ગયા. આજે જોજો તમે અમારા ઘરની બાજુમાં નીકળશો તો ઝાડ છે. તો આપણે બધા પણ ભૂતકાળની અંદર આપણા જે વડીલો હતા, મને ખબર છે કે ગામડાની અંદર એક માણસ એવો હોય કે જે ઝાડને આવી રીતે ઉછેરે. એ વખતે બીજું કાંઈ નહોતું, ખંભે કાવડ લઈ અને બધાને પાણી પીવડાવે. અને પાણી પીવડાવવાની 3 વર્ષ જ જરૂર પડે. વિજયભાઈની બહુ સાચી વાત છે. બાળકને 5 વર્ષની જરૂર પડે. જો ત્યાં સુધીમાં આપણે કાળજી ન રાખીએ તો એને ખાતાંય બિચારાને ના આવડતું હોય, એને નાતાંય ના આવડતું હોય, એને શું કેવી રીતે એ પણ ખબર ન હોય. પણ મા બાપ જે રીતે કેર કરે છે, 3 વર્ષ કરીએ થઈ જાય. આજે જે ઝાડ ઊભા છે એ આપણા વડવાઓએ ઊભા કરેલા છે બધા. પછી બધું જ સરકાર ઉપર છોડી દે તો આવું થાય. આપણે આ નરસંગ ટેકરીથી શરૂ કરી અને 3જા માઇલ સુધી જૂનો બાયપાસ છે, એની વચ્ચે નગરપાલિકાએ સારા પિંજરા લઈ આવી અને ઝાડ વાવેલા છે. હવે પિંજરા છે કોઈ કારણસર નમી ગયા હોય તો આપણે એમ ઈચ્છા નથી થતી કોઈ દિવસ કે આપણે એને ઊભા કરીને એટલું તો કરી દઈએ કે ભાઈ ટકી રહે. એવું આવું કરશું ને કાળજી લેશું તો આવનારા દિવસોમાં આપણે પણ જે વૃક્ષારોપણ કરવાનું છે
એને સફળતાપૂર્વક કરી દઈશું. અહીંયા પૂજ્ય ભાનમુખ સ્વામીએ કીધું કે મારે સંસ્થાની અંદર 100 વૃક્ષો વાવવા છે, પણ એ આપે કરાવી લેવાનું. પણ સરકારી સ્કૂલ છે. હું 2 દિવસ પહેલાં અમારી ભાઈ મયુર અને રૂહી 2 હતા, એનો એક કાર્યક્રમ હતો, તો વસંતજી ઠકરાર સ્કૂલમાં ગયા હતા. એ આજથી 25 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં જે વાવેલા છે 8-10 ઝાડ, એ સિવાય કશું નથી. હું ધારાસભ્ય તરીકે લગભગ વાંધો નહીં આવે તમારા બધાના આશીર્વાદથી. તો પોરબંદરમાં જેટલી સરકારી સ્કૂલો છે એ જે એરિયામાં આવતી હોય એમાં એ જે એરિયાના બધા જ મિત્રો પાસેથી થોડા પૈસા લઈ અને એમાંથી એકને સંભાળ લઈ આવવાનું કહી દઈએ, તો આજે ત્યાં જે છે સુનિલભાઈના અને અશોકભાઈના 2ના ભાગમાં એ સ્કૂલ મારે આપવી છે ત્યાં એ વિસ્તારમાં, બરાબર ને છે. અને એ સ્કૂલોને આપણે એકદમ હરિયાળી સ્કૂલો બનાવી દઈએ તો બાળકોને ત્યાં આવવાની ધૂળ ઉડે, ત્યાં આપણે બેસવાની ઈચ્છા ન થાય. બિચારા મારા પગ છે જોડા પહેરેલા હતા તો એ લથડિયા ખાઈ જાય, તો નાના બાળકો કેવી રીતે થતા હશે. તો આપણે આ બધું જ કામ કરીએ અને બધાની જવાબદારી અલગ અલગ થઈ જાય. આ એક વિજયભાઈ છે આટલું કરી શકે, આટલા બધામાંથી જો આપણે 15-20 વિજયભાઈ થાય તો પોરબંદર હરેવું રહીએ કે ન રહીએ, મને કયો છે. આ તો જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્યાર કી ગંગા બહાતે ચલો, એની જેમ આપણે બધાએ પણ આ કામ કરવાનું છે. બીજા ખર્ચા ઓછા કરીને પણ આપણી ભાવિ પેઢી માટે થઈ અને આ કામ કરતા રહીએ. અને એમાં પૂજ્ય ભાઈશ્રીના, પૂજ્ય ભાનુસ્વામીજીના બધાના આશીર્વાદ આપણને મળે અને પોરબંદર ફરી પાછું હરિયાળું બને, વૃક્ષો કોઈ કાપે નહીં. અને આને પુણ્યની સાથે ભાઈશ્રી જોડવાનું છે. એટલા માટે હું મારા 2 ગામનો દાખલો આપું. અત્યારે કોઈ જગ્યાએ ગૌચર બચ્યા નથી. લગભગ મારા જેવાએ ગૌચરનો કબજો કરી લીધો છે. પણ 2 ગામ એવા છે કે જે ગૌચરને જો એમાંથી એક તગારું માટવી પણ લઈએ આપણે તો આપણા ઘરમાં મોટું નુકસાન થઈ જશે એવી માન્યતા છે. એક મારું ગામ મોઢવાડા છે અને એક આપણે સોઢાણા છે. સોઢાણા તો 700 વીઘા લગભગ જમીન છે મારી વાલાની. એની અંદરથી એક ઇંચ પણ કોઈ દબાવે નહીં. એનું કારણ એ છે કે ડરે છે કે આમાં આ પાપનું કામ છે, મારાથી ન થાય. અને એને કારણે 2 ગામના ગૌચર બચ્યા છે. અને આની પહેલાં પણ આપણે બરડાનો ઘેડ છે એ બહુ મોટો છે, લગભગ હજારો એકર જમીનમાં છે, મને ફિગર નથી એટલે હું કહેતો નથી. એ ઘેડ છે એ અહીંયા એડમિનિસ્ટ્રેટર લેલી આવેલા હતા, એણે આજથી 125 વર્ષ પહેલાં એણે લઈને એમાં ખેતી કરાવવી હતી. તો અમારા ગામના વડીલો છે, એના ઘણા બધાના નામ છે, ભૂરા માલણીથી માંડીને કેટલા લોકો, એ લોકોએ એની સામે બગાવત કરી અને કીધું કે અમે અહીંયા આ નહીં જ લેવા દઈએ. આ આપણી ગાયો માટે, પશુધન માટેનું છે અને એ ચરિયાણ જ રહેવું જોઈએ. આજે ચરિયાણ બચી ગયું અને આખરે સરકારે એ ઓર્ડર પાછો કરવો પડ્યો. આવી જાગૃતિ આપણે લઈ આવીએ તો ઝાડો બચી જાય, શું કરવા ન બચે. પા તો કાપી નાખે. હું મારું પાડોશમાં હોય તો હું વાંધો ન લઉં, કારણ કે મારે ક્યાં સંબંધ બગાડવાના, તો એવું ન ચાલે. બધાએ જાગૃત થઈ અને સજ્જન માણસોએ ની સક્રિયતા દાખવે એવી બધાની વિનંતી સાથે આ આપણે અભિયાન બધા સાથે મળીને ચલાવીએ એવી વિનંતી સાથે અહીંયા બધા જ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત પૂજ્ય ભાઈશ્રી ઉપસ્થિત રહ્યા, આપ બધા રહ્યા. અમને બધાને પણ આવવાનો મોકો મળ્યો એ માટે આપ સૌનો આભાર. ભારત માતા કી જય. ખરેખર અર્જુનભાઈ ધારાસભ્યોને લાયક છે એનો અહેસાસ આપણને એના શબ્દોથી કરાવી દે. અને 2 દિવસ પછીની શુભેચ્છા આપણે સૌ તાળીઓથી આજે જ અર્જુનભાઈને આપી દઈએ, કારણ કે પછી પાછા આપણે આમ ભેગા થઈએ કે ના થઈએ, એને અર્જુનભાઈને આપણે આજ શુભેચ્છા પાઠવી દઈએ છીએ. અર્જુનભાઈ બોલતા ત્યારે જ અહીં અમને સરવાણી ચાલુ થઈ ગઈ હતી. ડૉક્ટર નીતિનલાલ અમારી વચ્ચે જ બેઠા છે. 1,51,000 રૂપિયા રોકડ અનુદાન આપ્યું છે. તે જીતે પોરબંદરના જાણીતા એવા કેતન ગજ્જર, એને પણ 1,51,000 રૂપિયા અહીં રોકડ તરીકે વૃક્ષો માટે જ અનુદાન આપ્યું છે. તે રીતે ભરતભાઈ નિમાવત સ્ટાર કેસેટ 10,000 રૂપિયા, તેમજ અબ્બાસભાઈ સુદામા પ્લાયવુડ 51,000 રૂપિયા અહીં
આ વૃક્ષોના નિભાવ અને જતન માટે રોકડા આપ્યા છે. સિલ્વર સી ફૂડ 3 લાખ રૂપિયા વિરેન્દ્રભાઈ જોંગી અહીં હાજર જ છે. હું આમ તમને સૂચના છે જ. વિરેન્દ્રભાઈ આપ ઉપર આવો. હું અમારા સાથીઓને અમારા ધર્મેશને જ વિનંતી કરીશ કે આ જે આપણા મુખ્ય દાતા છે એને ભાઈસી જ પુષ્પગુચ્છથી એને સન્માનિત, જેથી આપણને સૌને પણ પરિચિત થાય. પ્લીઝ ઉપર આવી જાઓ પ્લીઝ. તેમની સાથે સાથે અમારા જીણુભાઈ, જયુભાઈ અને ધીરુભાઈને પણ ઉપર આવવા વિનંતી કરીશ કે જેઓએ પણ 2000 વૃક્ષો અહીં આપવાનું નક્કી કર્યું છે. 2000 વૃક્ષો એટલે તો વિચારી શકો છો કે કેટલું અનુદાન થાય, તો કેટલી જમીન જોઈએ. પણ આ ત્રણેય જીઆઈડીસીમાં એવડું મોટું જીઆઈડીસી છે, એમાં ખરેખર ખૂબ સંચાલન સારું કરે છે. હું નીરજને, શેઠ સાહેબને, ડૉક્ટર દર્શક પટેલને વિનંતી કરીશ કે આપ ડેશ ઉપર આવો. એટલા માટે નહીં કે આપ જાણીતા છો, એટલા માટે કે આપ પ્રકૃતિ પ્રેમી છો. બસ સાચી વાત. ડૉક્ટર શેઠને અત્યારે કોઈ ન ઓળખતું એવું ન બને. પણ નીરજ પ્લીઝ, ડૉક્ટર દર્શક પટેલ, નીરજે તો 221 ઝાડ પણ આપ્યા છે. પ્લીઝ આનંદભાઈ દત્તાણી તમે પણ આવી જાઓ. આનંદભાઈ 125 વૃક્ષો આપ્યા છે. 3000 લેખેના, એટલે કે 1500ના જે અનુદાન છે કે બીજું અનુદાન સાથે આવે એમ નહીં, પણ 3000નું અનુદાન સાથેના, એટલે કે 3,75,000 રૂપિયા રોકડમાં એનું રૂપાંતર થાય તો થાય. અર્જુનભાઈ કહેતા હતા એમ, અત્યારે ગૂગલ સર્ચમાં હું બેઠો બેઠો એ જ કરતો હોય, 80 પક્ષીઓ વૃક્ષોમાં રહે છે કુલ, અને વૃક્ષો પડી જવાને કારણે 87 પક્ષીઓ લુપ્ત થઈ ગયા છે, ખાલી વૃક્ષો ન હોવાને કારણે. અને 80 જાતના પ્રજાતિઓના અત્યારે કે જે કુકડા છે તો એ નીચે વૃક્ષમાં ન રહેતા હોય, પણ જે વૃક્ષોમાં રહેતા હોય એવા 80 જાતના પ્રજાપતિ જે અસ્તિત્વ ધરાવે છે. અને એ રીતે આ પક્ષીઓને બચાવવામાં પણ વૃક્ષો એ ખૂબ મહત્વનું યોગદાન આપે છે. જીણુભાઈ, ધીરુભાઈ અને અમારા જયુભાઈ 2000 વૃક્ષો. આપ કલ્પના કરી શકો છો કે 2000 વૃક્ષ એટલે કેટલું મોટું અનુદાન થાય. પણ જોરદાર તાળીઓથી આ ત્રણેયને, આપણા જયુભાઈ, ધીરુભાઈ અને અમારા જીણુભાઈ. ભાઈ અમારા મનુભાઈ, ગીગાભાઈ મોઢવાડિયા તરફથી 30,000 રૂપિયા અહીં અનુદાન મળેલું છે. તિરુપતિ સેવા મંડળ તરફથી પણ આ ઘણા બધા સેવાનું અહીં અમને અનુદાન મળી રહ્યું છે. જીઆઈડીસીમાં કુલ 30 કિલોમીટર રસ્તાઓ છે. આપ જીઆઈડીસીમાં માનો એટલું નાનું નથી, ઊભા આડા રસ્તા ગણો તો 30 કિલોમીટર થાય. એ ધીરુભાઈએ મને હમણાં જ અહીં કીધું કે દર 3 મીટર એક વૃક્ષ અમારે વાવવું છે. અને એ રીતે આખી જીઆઈડીસીને, એટલે કે જે 30 કિલોમીટર એરિયા છે એને આખી હરિયાળી બનાવી દેવી છે. અને એમાં 2000 વૃક્ષોનું વાવેતર ત્યાં થઈ શકે એમ છે. તે જ રીતે અમારા ધવલભાઈ કે જે પણ આ મુખ્ય આયોજનના એક પ્રણેતા છે, એવા ધવલભાઈ નગરપાલિકાના કાઉન્સિલર છે. ધવલભાઈ આદર્શ સેના, સોરી, આખા સ્ટેજ ઉપર આવી જાઓ. તેમજ ધવલભાઈ જોશી પણ આવી જાઓ. કારણ કે ધવલભાઈ તો હું જોઉં જ છું અહીં, અમે આવ્યા ત્યારથી પહેલાથી ધવલભાઈ અહીં સેવા પૂરી પાડે છે. ભાઈ અબ્બાસભાઈ આપ પણ આવી જાઓ. અને ખાસ આ ઝાડવા બચાવવામાં જેમ રામદેવભાઈએ કીધું એમ ઘણા લોકો મહેનત કરે છે, પણ એમાં ભરતભાઈ રૂઘાણી પણ અહીં હાજર છે કે જે પ્રકૃતિ પ્રેમી છે. ભરતભાઈ આપ પણ આવો પ્લીઝ. વૃક્ષ વાવવા, અનુદાન આપવા એ મહત્વ નથી, જે વૃક્ષો અત્યારે ઊભા છે એને બચાવવાનું પણ મહત્વનું કામ છે, કે જે ભરતભાઈ રૂઘાણી અત્યારે કરી રહ્યા છે. અમારા ભાવનાબેન મશરૂ કે જે પણ
કોઈ સ્વરૂપે એ દાન આપતા જ રહે છે. એને 10,000 રૂપિયાનું અનુદાન આ વૃક્ષ માટે આપ્યું છે. થેન્ક યુ ભાવનાબેન, થેન્ક યુ. આજ આ પ્રોગ્રામમાં આપ નામ ન લખાવો તો કે ઝાડવા વૃક્ષો આપ ન જાહેર કરો તો કંઈ જરૂર નથી. આપને જ્યારે પણ સારો વિચાર આવે ત્યારે આપ રામદેવભાઈ મોઢવાડિયા, ડૉક્ટર શેષ સાહેબ, ડૉક્ટર દર્શક પટેલ અથવા તો નીરજ મોનાણી, આનંદ દત્તાણી, આ કોઈનો પણ સંપર્ક કરી શકો છો. અને આપના એક વૃક્ષ, ઘણીવાર એવું થાય આટલા બધા વીઆઈપીઓ મોટા માણસો બેઠા હોય ત્યારે એક વૃક્ષ લખાવતા સંકોચ થાય, સ્વાભાવિક છે, બધાને થાય. એટલે અહીં એવી જાહેર કરવાની જરૂર નથી. આ કે નિધિબેન શાહ જેવા અમારા લાયન્સના પ્રમુખ અહીં 100 વૃક્ષો અહીં પ્રેમથી જાહેર કરી દેશે. એ નિધિબેન માટે પણ આપણે તાળીઓ પાડીશું. લાયન્સ ક્લબ ખૂબ ધમધમતી લેડીઝ છતાં રાખી છે. એ નિધિબેન શાહ અમારી વચ્ચે છે. ડિસ્ટ્રિક્ટ ચેમ્બર અનિલભાઈ કારિયા 50 વૃક્ષો. મેં કીધું ને અહીં એમ નામ 1 વૃક્ષો 5 વૃક્ષો ન લખાવો તો ચાલશે. આપ રામદેવભાઈ મોઢવાડિયા, દર્શકભાઈ, ડૉક્ટર શેઠ સાહેબ અવેલેબલ જ છે અહીં પોરબંદરમાં. નીરજ મોનાણી, આનંદ દત્તાણી, આ બધા વૃક્ષ પ્રેમી, ભરતભાઈ રોઘાણી, આ બધા વૃક્ષ પ્રેમીઓ છે. આપ કોઈ પણને સંપર્ક કરશો એટલે આપનું એક વૃક્ષ આપના પરિવારના કોઈ સભ્યના નામે એ લખાઈ જશે. ચિંતા ના કરતા. અને હવે આપણે જેના શબ્દોમાં વજન છે, જેના શબ્દો સાંભળવા ગમે, સમગ્ર વિશ્વ જેને પૂજનીય ભાષી તરીકે ઓળખે છે, આપણું ગૌરવ છે કે તે આપણી વચ્ચે વસે છે, એવા પૂજ્ય ભાઈશ્રીને હું અનુરોધ કરીશ કે તેઓ અહીં પ્રસંગને અનુરૂપ આશીર્વચન પાઠવે. પૂજ્ય ભાઈશ્રી. વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણા ધારાસભ્ય અને એક વિચારશીલ વ્યક્તિ માનનીય અર્જુનભાઈ એક સક્રિય સાધુ, શ્રદ્ધેય ભાનુસ્વામી, મંચાસીન સૌ મહાનુભાવો, આપ સૌ ભાઈ બહેનો, એક વાત વિજયભાઈએ કરી કે આ માત્ર ઓક્સિજન મેળવવાની વાત નથી. એક વૃક્ષ એટલે ઘણી બધી વસ્તુ. ભાગવત મારો વિષય છે, મારો વિશ્વાસ છે, અને ભાગવતનો સતત સ્વાધ્યાય એ વ્યસન છે. એટલે શ્રીમદ ભાગવતના આધારે કહું, ચેતનાનું એકદમ પ્રારંભિક જે સ્તર છે એ વૃક્ષ છે. વનસ્પતિ અને ઔષધિ આવા બે પ્રકાર છે. એવું કહેવાયું છે, નાસ્તિ મૂલમ અનૌષધમ, કોઈ મૂળ એવું નથી જે ઔષધ ન હોય. હું ઘણીવાર કથાઓમાં પણ કહ્યા કરું કે એક વૃક્ષ વાવો અને જેમ વિજયભાઈએ કહ્યું એમ તમે એક અન્ન ક્ષેત્ર ખોલો છો. મનુષ્યોને પણ એના ફળ મળે છે, પશુ પક્ષી પણ ખાય છે. ધર્મશાળા લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચીને બનાવવાની આપણી તાકાત ન હોય, ઘણીવાર ભાવના હોય, પણ એટલી ક્ષમતા આપણામાં ન હોય.
એક વૃક્ષ વાવો તમે, એક ધર્મશાળા બનાવી. કેટલાય પક્ષીઓને આશ્રય મળે, કેટલાય વટેમાર્ગુઓને આશ્રય મળે. ધોમ ધકતા તડકામાં જેમ અર્જુનભાઈએ કહ્યું ને એમ જોડા હમ ખાવા પૂરતા જે ઝાડવા જોવા મળે છે રસ્તામાંથી નીકળતા હોય, અને ખાસ કરીને આ કાળા તડકામાં ભેંસોને સૌથી વધારે તાપ લાગે, ચામડી કાળી. એટલે હાકડ મુકડ એ નનકુડા છાયામાં ઊભી હોય બચાડી, તડકાથી બચવા માટે. આશ્રય છે, આશરો છે, ધર્મશાળા છે. એક ઝાડવું એટલે એક ઔષધાલય. નાસ્તિ મૂલમ અનૌષધમના હિસાબે એક દવાખાનું. સાઉથ આફ્રિકામાં જંગલમાં એકવાર આ લોકો બધા મને લઈ ગયા. ગાંધી સાહેબ, એક હાથી અમુક પ્રકારની વનસ્પતિના પાંદડા ખાતો હતો. એટલે સાથે જે પેલો રેન્જર હતો એ માહિતી આપતો હતો. તો એણે કહ્યું કે આ હાથી બીમાર છે. તને કેમ ખબર? કઈ રીતે કહી શકે? એટલે એણે કહ્યું કે જે વનસ્પતિના એ પાંદડા અત્યારે ખાઈ રહ્યો છે એને માટે આ બીમારીની દવા છે. બાકી પશુ કયા દવાખાને જાય? એ કે બીજું કાંઈ નહીં ખાય આ દિવસોમાં, સીમિત માત્રામાં આ ઝાડના પાંદડા ખાશે અને 5-7 દિવસમાં એ સાજો થઈ જશે. નાસ્તિ મૂલમ અનૌષધમ. આપણે એ જીવો માટે એક ઔષધાલય તૈયાર કર્યું. એક ઝાડવું વાવ્યું, એક ધર્મશાળા ઊભી થઈ. એક ઝાડવું વાવ્યું, એક અન્ન ક્ષેત્ર ઊભું થયું. એક ઝાડવું વાવ્યું, એક ઔષધાલય ઊભું થયું. એક ઝાડવું વાવ્યું, એક મંદિર બનાવ્યું. ભાગવતમાં તો બંસી ભટ્ટની વાત છે. ક્યારેક એમ થાય કે કૃષ્ણ ભગવાન ગાયો લઈને જાય તો કયા બંસી વટની નીચે ઊભા રહી અને વંશી વાદન કરે. વંશી વટનો મહિમા છે. વડલો, પીપળો, લીમડો, આ બધા ઝાડનો મહિમા આપણે ત્યાં કેમ કહેવાયો? અને લીમડાની અને હળદરની પેટન્ટ વિદેશવાળા એ લઈ લે. હવે તો આપણી સરકાર જાગૃત થઈ ગઈ છે ને ઘણું બધું છોડાયું, બરાબર છે ને? હળદરને આપણા વડીલોએ સર્વૌષધિ કહી. એના જેવી એન્ટીબાયોટિક બીજી કોઈ વસ્તુ નથી. એ જ શુદ્ધ હળદરની અંદરથી કંકુ બને ને એનો આપણે ચાંદલો કરીએ. દેવતાઓની પૂજામાં પણ હરિદ્રાદિ કુંકુમ ઇત્યાદિ બધા સુગંધિત અને પવિત્ર દ્રવ્યોનો ઉપયોગ થાય છે. તો આ બધા જ ઝાડવા એનો અત્યંત મહિમા છે. એટલા માટે પૂજા કરતા કર્યા ઋષિઓએ. એ સમય હતો કે ધર્મની પીઠિકા ઉપરથી જે કહેવાય એને લોકો ખૂબ શ્રદ્ધાથી પછી ફોલો કરતા હતા. કારણ કે ધર્મ પીઠનું એ વજન હતું એવું મારે કહેવું પડે. અત્યારે ધર્મપીઠ પ્રત્યે આદર નથી એવું નથી, છે, પણ અત્યારે સમાજ વિજ્ઞાનની આંખથી વસ્તુને વધારે જોવા અને સમજવા ટેવાયો છે. એ બહુ સારું છે, સ્વાગત યોગ્ય વાત છે. પણ ઋષિઓએ વિજ્ઞાનની દ્રષ્ટિએ જ આ વાતો ધર્મની પીઠિકા ઉપરથી કહી. અને તેથી ઋષિઓ જે કહે એ કરવું એ પુણ્ય, એના કરતાં ઉલટું કરવું એ પાપ. આવી એક સીધી સાદી સમજ જનતામાં ડેવલપ થઈ. પરિણામે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, ભગવદ્ ગીતામાં ભગવાન પોતાની વિભૂતિમાં કહે છે
કે વૃક્ષોમાં હું અશ્વત્થ છું, પીપળો. વટ સાવિત્રીનું વ્રત આવે, બહેનો વડલાની પૂજા કરે અને એ સૌભાગ્યવતીઓ દ્વારા પૂજાયેલો વડલો અને સૂતરનો દડો દોરાનો હાથમાં લઈ, દડી હાથમાં લઈ અને પછી જે ભગવાનના નામ લેતી લેતી પરિક્રમા કરતી કરતી એ વડલાને જે વીંટાળે પેલા દોરા, વરરાજા જેવો લાગે વડલો. એક તો એની પૂજા થઈ, એમાં દોરા વીંટ્યા હોય. ઈ વડલો પ્રસન્ન થઈને કેટલું આપે આપણને. વ્રતને જોડ્યા, વટ સાવિત્રી. તુલસી દરેક ઘરના આંગણામાં અનિવાર્ય બનાવવામાં આવી, કારણ કે તુલસી વિના ભગવાન કોઈ પણ વસ્તુનો સ્વીકાર ન કરે. આ વાત ઋષિઓએ કહી. શાલગ્રામ શિલા હોય તો તુલસીના પાંદડા વગર રખાય જ નહીં, અને નહીં તો દોષ લાગે. રાત્રિના સમયે શયનની ભાવના કરતી વખતે બધા જ શૃંગાર વડા કરી લો, પણ શાલિગ્રામ શિલા હોય તો ભગવાન શાલિગ્રામ પાસે એક તુલસીનું પત્ર તો હોવું જ જોઈએ. આ બધી વાતો ઋષિઓએ કહી, એની પછવાડે માનવ જાતના કલ્યાણની વાત છે. આ વાત ધર્મની પીઠિકા ઉપરથી કહેવાની એટલે ધાર્મિક વાતો લાગે, પણ છે વૈજ્ઞાનિકતા એનામાં. એટલે એક વંશી વટ શ્રીમદ ભાગવતમાં વેણુ ગીત છે. એ વંશી વટની નીચે ઊભા ઊભા ગોપાલ કૃષ્ણ મુરલી મનોહર વંશી વાદન કરે, અને એ વંશી સાંભળી અને જે ગીત ગવાયું એ વેણુ ગીત ભાગવતના 10મ સ્કંદનો 21મો અધ્યાય. આમ આપણે સંગમરના મંદિરને બનાવી ન શકીએ. એક ઝાડવું તો, અને તમે 5 ઝાડવા વાવ્યા તો તમે 5 મંદિર બનાવ્યા. એટલે માત્ર આ ઓક્સિજન મેળવવાની જ વાત નથી, એ તો કરે જ છે. ઝાડવું શંકર છે. કાર્બન ડાયોક્સાઇડનું ઝેર પી અને આપણને ઓક્સિજનનું અમૃત આપે છે. નિશ્ચિત રૂપે કલ્યાણકારી છે ઝાડવું. એટલે કૃષ્ણમ વંદે જગદગુરુમ જે હું બોલ્યો એમ મારે થોડું ફેરવીને કહેવું હોય તો વૃક્ષમ વંદે જગદગુરુમ એવું પણ કહી શકાય, કારણ કે એ જગદગુરુ જેવું છે ઝાડવું. કહેવાયું જ છે આપણા ભક્તિ સાહિત્યમાં, સરોવર તરુવર સંત જન ચોથા બરસે મેહ પરમાર્થને કારણે ચારો ધરિયા દેહ. હું જો ભૂલતો ન હું અર્જુનભાઈ, તો આપણી રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કોઈ પણ રાજ્યની 33% જમીનમાં જંગલ હોવા જોઈએ. આ આપણી રાષ્ટ્રીય વન નીતિ છે. કમસે કમ 33% જમીનમાં જંગલ હોવા જોઈએ. આપણે ગુજરાતની આમ પર કેપિટા ઇન્કમ ભલે ગણમાં એટલી ઊંચી હોય, પણ આ બાબતમાં આપણે દરિદ્ર છીએ. કેટલા ટકા આપણી જમીન ગુજરાતની, અને એમાંય આપણે આપણા પોરબંદરની વાત કરીએ તો આપણે એ બાબતમાં કેટલા બધા દરિદ્ર છીએ. હવે એ દરિદ્રતાનો અહેસાસ થતા એને દૂર કરવા માટે તેને બધાએ કમર કસી છે. એ ખરેખર સ્વાગતને યોગ્ય છે. એટલા માટે રામદેવભાઈને બધા આવ્યા મારી પાસે, ત્યારે મેં કહ્યું કે બિઝી દિવસ છે મારો, પણ હું સમય કાઢીને આવીશ, કારણ કે આ પ્રવૃત્તિ વધાવવા જેવી છે. આપમાંથી ઘણા બધાને ખબર છે કે સાંદીપનીની આપણી જમીન જ્યારે લીધી બેરન લેન્ડ હતી સાવ. થોડાક નીચે જાઓ એટલે પાણી ખારું, ઓર થોડા વધારે ઊંડા જાઓ તો ઊંચી ક્વોલિટીનું ખારું. અત્યારે ભગવાનની દયાથી સાંદીપનીમાં હજારો ઝાડવા છે. આટલી ગ્રીનરી ઊભી કરી શક્યા છીએ કે હરિમંદિર બંધાયું એ પહેલાથી હું કહ્યું કે આપણે પહેલા વૃક્ષ મંદિર એ ઊભું કરો. પૂજ્ય પંડુરંગ દાદાએ વૃક્ષ મંદિરનો કોન્સેપ્ટ આપ્યો હતો, અને સ્વાધ્યાયી ભાઈ બહેનો એવા કેટલા બધા વૃક્ષ મંદિરો ઊભા કર્યા. અને એમાં પૂજ્ય દાદાનો જે આખો ભાવ હતો એ વૃક્ષ મંદિર, એમાં ત્યાં જઈને જેનો વારો આવે ત્યારે ત્યાં જઈને એણે પૂજા કરવાની, શ્રમદાન કરવાનું, પૂજા કરવાની.
ઘરેથી લઈ આવેલું ભાતું, એ ટીમણની વાત જ આખી જોઈએ. હજી મારે કોઈ લાંબી લોંગ ડ્રાઈવ થાય અને સાથે જમવાનું હોય તો પછી ક્યાંક સરખી ઝાડવાની છાયા જોઈને વનરાજી જોઈએ એટલે ગાડીને સાઈડમાં લઈ ત્યાં નીચે ઉતરી જઈએ, ચટાઈ બટાઈ પાથરી અને પછી જે સાથે લીધું હોય એ પ્રસાદ 5 સ્ટાર હોટેલના મોટા સરસ મજાના ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમવાની જે મજા ના આવે તમને લોકોને, એ મજા અહીંયા આવે એ તો પાકું. જૂના જમાનામાં જાન જાતી ત્યારે રસ્તામાં આ રીતે ગાડા રોકીને ઝાડવાની છાયામાં ઊભા રહી ત્યાં બેસી, લગભગ નદીનો કાંઠો હોય અને ઝાડવાની છાયા હોય, ત્યાં જાન થોડી વાર રોકાય, બધા હાથ પગ ધોઈ પાણી પીવે અને ટીમણ કરે ઝાડવાની છાયામાં. કેટલા જણા એવા લગ્નમાં ગયા? હાથ ઊંચા કરો તો. મને નાનપણનું યાદ છે. ટીમણ જાનમાં ગયા હતા અને હા, પટારામાં લાડુ ભર્યા હોય ને એની નીચે અર્જુનભાઈ કીધું ને કે ત્યાં ઝાડવાની નીચે ટેમ્પરેચર માપ્યું તો કેટલા ડિગ્રીનો ફરક. આ ઝાડનો મહિમા આપણે ભણેલા ગણેલા ને સમજદાર લોકો આપણને કેમ નહીં સમજાતો હોય? અને સહેલી વસ્તુ છે. कौन सी बड़ी बात है? वैष्णवो આપણે ચુનરી મનોરથ કરે જમનાજીનો. અર્જુનભાઈ એક વાક્યનો પ્રયોગ કર્યો કે માં ધરતીને વસ્ત્ર પહેરાવો, વૃક્ષો વાવવા. મને એમ લાગે છે કે માં ધરતીનો ચુનરી મનોરથ છે. જેટલા ઝાડવા વાવીશું વધારે, ગમે એટલું સારું કરોડો રૂપિયાનું ભવન આપણે ઊભું કેમ ન કર્યું હોય, પણ એની શોભા અંદર ગમે સરસ મજાનું ઇન્ટિરિયર લાખો રૂપિયા ખર્ચીને તૈયાર કરાવો, પણ એ બંગલો બનાવ્યો હોય તો એની શોભા તો બહાર કેટલા ઝાડવા, કેવી સરસ લોન છે, કેવા સરસ બીજા છોડવા ઊભા થયા છે. સૌંદર્ય તો એનું એના થકી જ છે. આજે પોરબંદર એક સારા હેતુ માટે થઈને આળસ મરડીને બેઠું થયું છે. અને પોરબંદરની એક આપણી તાસીર છે, મેં જોઈ છે. આટલા વર્ષથી તમારી સાથે અહીંયા તમારી વચ્ચે રહ્યો છું એટલે ઓતાર આવતા થોડી વાર લાગે, પણ એકવાર ઓતાર આવ્યો તો પછી વન્ડર ક્રિએટ કરીને દેખાડે. એ પોરબંદર છે. એકવાર જો સંકલ્પ કરી લે પોરબંદર તો પછી એ કરીને જ દેખાડે એમ નહીં, સારામાં સારી રીતે કેમ થાય એનો અનુભવ મેં કર્યો છે. તો નિશ્ચિત રૂપે રામદેવભાઈ અને મંડળી 2000 ઝાડનો લક્ષ્યાંક લઈ અને ચાલે છે 5000 ઝાડનો. એ તો નિશ્ચિતપણે આમ તો પોરબંદરના હિસાબે 5000 ઝાડ તો ઘણા બધા, સાંદીપનીના સંકુલમાં જ કેટલા ઝાડ હશે, અને તોય હજી અમને ધરવ થતો નથી. હજી વધારે વાવવા છે. આગળના બિલ્ડિંગોને ભવિષ્યનું જે લેઆઉટ તૈયાર થાય આપણો, એકવાર લેઆઉટ તૈયાર થાય એટલે પછી બીંગડી 2 વર્ષમાં થશે, ઝાડવા 2 વર્ષમાં નહીં થાય. અત્યારથી વાવવા માંડો એ પ્રમાણે ગોઠવણી કરીને. પાણી પાવ, પાણી પાવ, પાણી પાવ. તમને ગામડાના અંદર જે જન્મ્યા ને ઉછરીને મોટા થયા હશે એને ખબર હશે, આરાવારા આવતા ખબર છે. અને એ 3 દી ગામની બહાર નદીએ નાવા જઈ ભીને કપડે નાઈને પછી ભીને કપડે બંને હાથમાં બાલટી હોય તો બાલટી, જગ હોય તો જગ, ઘડા હોય તો ઘડા, લોટા હોય તો લોટા. નનકુડા બાળકોથી વધારે ઉપડે નહીં તો એ લોટા ભરી ભરી અને કિનારે ઉભેલી ધ્રોખડને પાણી પાવાનું, બાવળને પાણી પાય, પીપળાને પાણી પાય, જેટલા ઝાડવા હોય બધા એને પાણી પાવાનું. એનાથી પિતૃઓને બહુ તૃપ્તિ મળે. આ ભાવ ભીને કપડે આ અમે કર્યું છે નાનપણમાં. અને એ 3 દિવસ અર્જુનભાઈ જે ઉત્સવ જેવા લાગતા. ઘણા બધા લોકો ત્યાં બીજા એ રીતના આર્થિક રીતે નબળા વર્ગના લોકો હોય અને સાધુ બ્રાહ્મણ આ તે બધા
ત્યાં એ પણ ઓલું એનું પોતાનું બિછાનું પાથરીને બેઠા હોય, લોકો ત્યાં અનાજ દક્ષિણા કંઈક ખાવાનું એ બધું આપે. આ વહેંચીને ખાવાની, એકબીજાની હારે રહેવાની ને એકબીજાના આહુડા લૂછવાની આ જે ભાવના છે ને, તમારામાંથી ઘણા બધાએ વિદેશોની ખૂબ યાત્રા કરી હશે. મને પણ ભગવાન ભાગવતે ફેરવ્યો. પણ આ વસ્તુ જે ભારતમાં છે ને એ કદાચ ક્યાંય હશે. દરેક કન્ટ્રીની પોતપોતાની સંસ્કૃતિ હોય છે, પોતપોતાની વિરાસત હોય છે, પણ આ જે ઉષ્મા છે એ ભારતનું ઘરેણું છે, એ ભારતની સંપત્તિ છે. 5000 ઝાડવાનું જે લક્ષ્યાંક છે એમાં જે રીતે તમે અત્યારે અહીંયાથી ભરતભાઈ બધા આંકડા આપ્યા એ હિસાબે 5000નો નિર્ધારિત લક્ષ્યાંક તો પહોંચીને આપણે ક્રોસ કરી જ જઈશું. પોરબંદર માટે 5000 ઘણા ઓછા છે, એ વાત સાચી છે, બટ શરૂઆત હંમેશા નાનકડી હોય અને એકવાર પાક્કું થઈ જાય ને એમાં જે રીતે વિજયભાઈએ વાત કરી, વાહ સાહેબ, તમે કેટલું ભણ્યા? ગ્રેજ્યુએશન છે. આ કમિટમેન્ટ છે ને એ બહુ મહત્વનું છે કે ઝાડ માત્ર વાવીને પછી એક સંતોષ લઈને જતું નથી રહેવાનું, એ ઝાડની જાળવણી કરવાની છે. દાતાને સતત એનો રિપોર્ટ મળતો રહે ચિત્ર સાથેનો, એ સુનિશ્ચિત કરવાનું છે. આ અહીંયા જે કંઈ થાય છે કે તમે 1500 આપો ને અમે 1500 એમાંથી કાઢશું ને બીજું ત્રીજું, એમ નથી કે એની પાસે પૈસા નથી, પૈસાના અભાવમાં કામ. એનો અંદરથી આગ જુઓ કે કોક ઓલા પાંજરા ચોરીને લઈ જાય તમે પાછું મૂકી દેશું. 100 રૂપિયા એને બાંધવા હાટું રાખ્યા, એ ફંડ અલગ રાખ્યું, પણ બાંધવું નથી પડ્યું, કારણ કે આવી પ્રવૃત્તિ એમાં લગભગ કોઈ પેલું ન કરે, અને કરે તો એમાં ક્યાં ફરક પડે, તરત બીજું લાગી જાય. પણ એક જે અંદરની એ જે જનૂન છે કે નહીં, ઝાડવાને ઉજેરી મોટું કરી 20 ફૂટનું થાય ત્યાં સુધીની જવાબદારી અમારી ને એ કરીને દેખાડશું. અને એનો ટ્રેક રેકોર્ડ એ રીતનો છે કે એ સંસ્થા આટલું સરસ કાર્ય કરી રહી છે. નિશ્ચિતપણે ભાનુસ્વામીએ કહ્યું એમ પારકી છઠ્ઠીના જાગતલ. ઘણા લોકો ખરેખર સમાજ માટે, રાષ્ટ્ર માટે ચિંતન કરે, ચિંતન કરે ને પછી એને ચરિતાર્થ કરવા માટેના પુરુષાર્થમાં લાગી જાય, માત્ર વાતથી વાત નહીં. તો બહુ સારી પ્રવૃત્તિને પ્રણામ કરવા આવ્યો છું, તમારો વાહો થાબડવા આવ્યો છું. આપણે બધા ભેગા થઈ હરિયાળું પોરબંદર બનાવીએ. હજી 4-5 દિવસ પહેલાં જ છાપામાં એક ફોટો જોયો હતો. આપણા ગુજરાત, ઉત્તર ગુજરાતનું જ કોઈ ગામનું નામ ભૂલું છું, 3000ની વસ્તીનું ગામ અને એમાં 9000 ઝાડવા છે કે કદાચ એના કરતાં વધારે છે, અને ચારે બાજુ હરિયાળી. હા હા, કેવો આમ ફોટો જ આપણને કેવો ગમે. અને ગામના લોકોએ બધા ભેગા થઈને પોતાના ગામને એવી સરસ ચાદર ઉઢાડી દીધી લીલી, ચારે બાજુ ઝાડ 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 ઝાડ. હવે ઓબ્વિયસલી 5-7 ડિગ્રી ટેમ્પરેચર ત્યાં નીચું જ હશે, બાકી અત્યારે હું હાલત થઈ દિલ્હીની આપણે વાંચીએ છીએ 53 ડિગ્રી સુધી પહોંચી જાય. આપણે આપણી ભવિષ્યની પેઢી માટે કેવું ભારત છોડીને જવાના છીએ, ખૂબ મોટી આપણી જવાબદારી છે. અને આ બહુ આજે તો આમ લાગે છે કે પોરબંદરમાં આપણે ઘેર લાપસી થવી જોઈએ કે આવો સારો વિચાર ને એના માટે કમર કસી આળસ ખંખેરીને પોરબંદર બેઠું નથી થયું, ઊભું થયું છે. અને આવા સરસ કાર્ય માટે થઈને આપણે સંકલ્પ કર્યો છે. નિશ્ચિતપણે થોડા વર્ષો પછી એક લીલું પોરબંદર, ગ્રીન પોરબંદર, હરિયાળું પોરબંદર આપણને જોવા મળશે. હાઈવે ઉપરથી જતા હોઈએ ત્યારે કેટલાય રસ્તાઓ ઉપર એવું હતું કે બે બાજુ ઝાડવા વાવેલા જે તે સમયે, આમ એવી બંદરાજી કે નીચે તડકો આવે જ નહીં, તમે આમ છાયામાં મોટર તમારી દોડી જતી હોય. એ જ વસ્તુ પુનઃ કરવાની જરૂર છે.
અમારે એક વનશ્રી ફાઉન્ડેશન પણ મુંબઈમાં એક શરૂ કર્યું હતું આપણા એક પ્રેમીએ, પણ એ પોતાની પછી તબિયતને હિસાબે ને આઈ થિંક હવે એનું કાર્ય બીજું કોણ સંભાળે છે મને ખબર નથી, પણ એમણે પણ કંઈક આવી જ પ્રવૃત્તિ શરૂ કરી હતી. પણ આ એક નીવડેલી સંસ્થા છે. 250 કરોડ તો અત્યાર સુધી તમે ખર્ચી ચૂક્યા છો. 25 લાખ ઝાડ તો એ આપણી નજર સામે કે મોટા થઈ ગયા છે. આવી એક જનૂનથી કામ કરનારી સંસ્થા અને એનો સપોર્ટ મળ્યો છે ત્યારે પછી હવે આપણી વારે વાર છે અને આપણે વાર લગાડીએ એવા નથી. તમે જે રીતે ઉત્સાહપૂર્વક અહીંયા જોડાયા છો નિશ્ચિતપણે ખૂબ સરસ. ભાનુસ્વામી એ પણ એમને ત્યાં વાવશે. બાકી આપણે આપણું ઘર તો સંભાળી લઈએ. હજી સાંદીપનીમાં અમે બીજા વધારે વાવશું. ખાડો કરવા માટે પદુભાઈનું મશીન એ હંમેશા તૈયાર છે. આના પહેલાંય તે રીતે કરેલું. અને ખાડા ભરવા માટે આપણે બધા તૈયાર થઈ જઈએ અને એ ખાડો એવો ભરાય કે પાછો એ ખાડો રીયુઝેબલ ન હોય. આમ તો કરવું પડે પણ એવો કાંઈ એવા ભાગશાળી ખાડા. અચ્છી વાત, બહુ અચ્છી વાત કરી આપણે. એ કેવો ભાગશાળી ખાડો, વાહ. હા, સદભાગી ખાડો, બહુ બઢિયા. અને પાછા કે મને કંઈ બોલતા આવડતું નથી ને આમ ને તેમને, પણ કેવી જમાવટ કરી. અને જે કામમાં જમાવટ કરે ને સાહેબ એનો ટ્રેક રેકોર્ડ સારો હોય ને પછી એની આ જમાવટ હોય જ. એ આત્મવિશ્વાસ સાથે બોલતો હોય. ખૂબ ખૂબ વિજયભાઈ, ખૂબ ખૂબ તમારી પ્રવૃત્તિને વંદન ને આશીર્વાદ. હા, બિલકુલ એવું કરીશું, બિલકુલ એવું કરીશું. હા, વાહ, બહુ સરસ. શ્રીમદ ભાગવતના અનુસાર દશમ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બલભદ્રને ઉદ્દેશીને અને પોતાના બધા સખાઓને ઉદ્દેશીને વૃક્ષોનો મહિમા ગાય છે. વૈષ્ણવો છો, ક્યારેક ઘરમાં ભાગવતનો પાઠ કરો તો એ પ્રકરણને જોજો કે ભગવાન શ્રી કૃષ્ણ જગતગુરુ એમણે વૃક્ષોનો કઈ રીતનો મહિમા ગાયો છે. અને શ્રીમદ ભાગવત અનુસાર ચેતનાનું પ્રારંભિક જે સ્તર છે એ વૃક્ષ છે. ત્યાંથી ચેતનાનો પ્રારંભ. આપણા ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ એણે પણ દુનિયાને કહ્યું કે વૃક્ષોમાં પણ જીવ છે, પ્રાણ છે. શ્રીમદ ભાગવતમાં એ છે, આપણા શાસ્ત્રોમાં એ વાત કહી છે. અને ચેતનાના એ પ્રારંભિક સ્તરથી માંડી અને મનુષ્યના રૂપમાં જે ચેતનાનું સર્વોચ્ચ સ્તર છે ત્યારે આપણે ચિંતા નહીં કરીએ એ જાણવાનું. ભાગવતના અંદર વિરાટનું વર્ણન છે. એમાં વૃક્ષોને વિરાટ ભગવાનના રોમ કયા છે અને તેથી એ રોમને કાપી 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 અને વિરાટ વિરૂપ ન થાય પણ એનું સ્વરૂપ એવું થાય ને ધરતી માતાની. મને આ બહુ ગમ્યું. ધરતી માને આપણે વસ્ત્ર આપીએ એટલે જ યાદ આવ્યું. ગ્રીન કવર આપીએ આપણે એટલે જ યાદ આવ્યું. વૈષ્ણવો આપણે કેવો ચુંદડી મનોરથ કરે જમનાજીના, એમાં આપણે ધરતી માતાનો ચુંદડી મનોરથ કરીએ અને ધરતી માતાને એવી સરસ મજાની ગ્રીન સાડી પહેરાવીએ. માં ધરતી આપણને આશીર્વાદ આપે, ભવિષ્યની પેઢીનું જીવન સુરક્ષિત રહે. હા, ખૂબ ખૂબ મારો રાજીપો અને આપ સૌને અભિનંદન અને આપની આ વૃત્તિ, આ પ્રવૃત્તિ અને આ જનૂનને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. આભાર. ખરેખર એક વૃક્ષ આપણા જીવનમાં કેટલું ઉપયોગી છે એ. યસ અર્જુનભાઈ પ્લીઝ, સોરી. થોડો અવિવેક કરીને મારી એક વાત રહી ગઈ હતી, એ ખાલી 3 જ મિનિટમાં હું કહું છું. આ વિજયભાઈએ 250 કરોડ રૂપિયાને ખર્ચે 25 લાખ વૃક્ષો વાવી દીધા અને ઉજરી ગયા ને ગુજરી ગયા એમ નહીં, ઉજરી ગયા. એ બહુ મોટું કામ કરે છે ગુજરાત લેવલનું. મને વિચાર આવતો હતો પણ હું થોડી બીજી વાત ટૂંકાવવામાં થોડી ચૂકાઈ ગઈ એટલે વાત કરવા માગું છું કે બીજે ક્યાંય નહીં તો આપણે જે શેરીમાં રહીએ છીએ ત્યાં આપણા ઘરની સામે આપણી રીતે નહીં પણ વિજયભાઈએ કીધું એ પદ્ધતિથી જવાબદારી સાથે આપણે એ વૃક્ષો વાવીએ. પણ દાખલા તરીકે હું મારા ઘરની આંગણે વાવું
તો મને મારો વિષય નહીં, જો કે હું તો ખેતી કરીને આવ્યો છું, દાખલા તરીકે કહું છું, તો પાણી પીવડાવવાનું ભૂલી જાય, યોગ્ય રીતે વાવવાનું ભૂલી જાય, એને બદલે એ શેરીમાંથી સક્ષમ લોકો એક શેરીના વિજયભાઈ થઈ જાય. કેટલી શેરીઓ થઈ જાય? હું મનમાં હતું, મારે આજે વાત કરવી હતી પણ બાપભાઈ ભેગા ન થયા. મેં કીધું એક શેરી તો હું કાલે જ કહેતો હતો, એક શેરી હું લઈ લઉં, એક શેરી બાપભાઈ લઈ લઈએ, એક શેરી અમારા કરશનભાઈ લઈ લઈએ, એક શેરી પદુભાઈ લઈ લઈએ, અને મેં કીધું એમ એક એક સ્કૂલ લઈ લઈએ, તો લગભગ બધું જ ગ્રીન કવર આપણી શેરીઓમાં બધી જગ્યાએ થઈ જાય. અને સક્ષમ લોકો છે એની પાસેથી આપણે દાન લઈ અને મેઇન રોડ જે છે એ લઈ લઈએ. નહીંતર વેપારીઓને કહીએ કે ભાઈ તમે આપો, તમારા ઘર ભલાની સામે આપણે એક વૃક્ષ વાવીએ કે જે તમને નડતરે ઓછું થાય અને ટકાઉ પણ હોય, એવી રીતે કરીએ. અને બીજું, તમે બધાએ જો ટેમ્પરેચરની ભાઈશ્રીએ વાત કરી, આપણે જે બિરલા કોલોનીથી શરૂ કરીને ઓળદર સુધી જે આપણા સરુના ઝાડ જુરી છે, બે બાજુથી કમાન ભેગી થઈ ગઈ એટલે નીચે ત્યાં એટલો તડકો આવે જ નહીં. તમને ખ્યાલ હોય તો તે નીકળજો ત્યારે ઘણા લોકો છે ને એ વનરાજી જોવા માટે ઊભા રહી જાય છે ત્યાં. આજે એવી વનરાજી છે. અને ત્યાંનું ટેમ્પરેચર રાજભા તમે માપી અને લોકોને કહેજો કે બહારના પોરબંદરમાં કેટલું છે ને નીચે કેટલું છે, એટલે તમને ફરક દેખાશે. કારણ કે મેં જોયું છે કે આરે કોલોનીમાં મુંબઈની અંદર નીકળીએ, જ્યાં મુંબઈની મહાનગરપાલિકાએ જે વાડાઓ, આપણે જે તબેલાઓ હતા મોટા મોટા, એ તબેલાઓને શિફ્ટ કરીને ત્યાં લઈ ગયા અને આખી ગ્રીનરી કરી દીધી. ત્યાં 1.5 ડિગ્રી ટેમ્પરેચર બીજા બધા કરતાં ઓછું હોય છે. એટલે આપણે આ થોડો પ્લાન કરીને કરીએ અને દરેક શેરી ગ્રીન કરવાની જવાબદારી આપણે પણ લઈ લઈએ. અહીંયા બધા લઈ લઈએ એવા બધા જ છે. હમણાં વિરેન્દ્રભાઈ આવ્યા, મને 5 વર્ષ પહેલાં કીધું હતું કે અમને એની બાજુની ફેક્ટરીની જે બાજુની સ્કૂલ છે એ અમને દત્તક આપજો, અમને સારી બનાવી દેશું. આવી સ્કૂલો લઈ લઈએ આપણે બધા જ, તો લગભગ બધી જગ્યાએ કંઈ ન રહીએ. અને આપણા સારા વિસ્તારો છે ત્યાં એ જે રહેતા હોય એને કહીએ કે 3000 રૂપિયા આપો તો બહુ રાજી ખુશીથી આપી દઈએ. અને બે વાત બીજે કરી દઉં કે ભાઈ રાજભા, આપણે ઓળદરથી ત્યાં સુધી તમે લીડ લ્યો ખાલી, બાકીનું બધું થઈ રહેશે. આપણે 40-50 હજાર ઝાડ તો એમાં મિયાવાકી પદ્ધતિથી આપણે કરવું છે ને સારામાં સારું થઈ જશે. અધરોજા સાહેબ બેઠા હતા, તમારા મેનેજમેન્ટને કહેવું પડશે તો હું કહીશ 5000 ઝાડ તો તમે તમારા પ્રિમાઇસીસની અંદર વાવી દો અને થઈ શકે એનાથી આજુબાજુનું નિસંસ પણ ઓછું થશે. અને તમારી તો જવાબદારી છે કે તમે જેટલું પોલ્યુશન કરતા હો એના પ્રમાણમાં કોમ્પેન્સેટ કરવા તમારે વૃક્ષો વાવવા જોઈએ. આ વખતે એ પણ બધા વહીવટીતંત્રને સાથે લેશું કરીને આપણે કરી દઈએ. અને નગરપાલિકામાં ઝાડ છે એ આપણે વાવવા જ નથી આ વખતે, એને બદલે આપણે સંસ્થાઓને પાસે કદાચ વિધિ કરવી હોય તો કરી અને એ પણ આ સદભાવના ટ્રસ્ટને આપી દઈએ એટલે થઈ જાય. અમે એવું કરાવીશું અહીંયા. એટલે આવી રીતે કરી અને આવતા 10 વર્ષની અંદર પોરબંદરને ભાઈશ્રીએ કીધું એમ જે ચૂંદડી છે ધરતી માતાને પહેરાવવાની, ગ્રીન કવર આપવાનું છે, આપણે કરી શકીએ. આપ સૌનો આભાર. અવિવેક બદલ માફ કરજો. આભાર અર્જુનભાઈ. અર્જુનભાઈ અને ભાઈશ્રી બોલતા ત્યારે અમે નાનકડો હિસાબ કરી રાખ્યો. કુલ 4108 વૃક્ષોનું દાન અહીં મળી ગયું છે. રોકડને પણ અમે અનુવાદ કર્યો છે, વૃક્ષો પણ ગણી લીધા બેઠા બેઠા અમે એ પ્રવૃત્તિ કરી અને એ રીતે 4108 વૃક્ષોનું અનુદાન અહીં આજે ભાઈશ્રી મળી ગયું છે. એટલે આપને કીધું એમ ટાર્ગેટ અમારો કાંક 1-1, 2-5 વૃક્ષ લાવવા તો હજી ઘણા બધા વાટ જોઈને બેઠા છે. એટલે 5000નો ટાર્ગેટ અમારો આજે જ પૂરો થઈ જશે. હું ડોક્ટર લાલ સાહેબને વિનંતી કરીશ, આપ ડાયસ ઉપર આવો પ્લીઝ. 1 લાખ કેતનભાઈ ગજર અને ડોક્ટર નીતિનલાલ કે જેને બંને 1,51,000 આપ્યા છે. કેતનભાઈ અમારી વચ્ચે નથી, અમે યાદ કરીએ છીએ. લાલ સાહેબ પ્લીઝ આપ આવી જાઓ. બેને 1,51,000. તે જ રીતે હું દિલીપભાઈ ઓડેદરા